બહુ સરસ મજાનો શેર મને અંદરથી ધક્કો મારે છે કે ઘડી ભર भी तन्हा मुझे होने नहीं देते, घड़ी भर भी तन्हा मुझे होने नहीं देते, ये मेरे चाहने वाले मुझे सोने नहीं देते, घड़ी भर भी तन्हा मुझे होने नहीं देते, ये मेरे चाहने वाले मुझे सोने नहीं देते। और આ શેર આનો બીજો શેર મને બહુ ગમે છે કે મેરે સર पे मेरी माँ की दुआओं के जो साए है, અહીં બેઠેલા તમામ જેની માં સ્વર્ગે સીધાવી ગઈ છે અને જેની માં બાજુમાં બેઠી છે આ હયાત છે એ બધાને લાગુ પડતો कि मेरी माँ मेरे सर पे मेरी माँ की दुआओं के जो साए है, सफर में ये कहीं भी हादसा होने नहीं देते। क्या बात है, सफर में ये कहीं भी हादसा होने नहीं देते। એટલે માતા પિતાના આશીર્વાદથી મોટી કોઈ મૂડી નથી, કોઈ સંપત્તિ નથી। અને જ્યારે સંતાનો પોતાના પિતૃઓને યાદ કરીને એના મોક્ષાર્થે આવી સરસ મજાની ભાગવત કરતા હોય ત્યારે રાજાણી પરિવારને વિશેષ રૂપે અભિનંદન આપું છું। સ્વર્ગસ્થ સાહિલભાઈ સંજયભાઈ રાજાણી આજે અંતરિક્ષમાં જ્યાં પણ હશે ત્યાંથી આ ડાયરામાં મને તમને આશીર્વાદ આપતા હશે, આ ડાયરાની મોજ કરતા હશે, એની યાદમાં આજનો ડાયરો, કારણ કે ડાયરાનો જીવ હતો, બરાબર, મને એવું કહેવામાં આવ્યું। તો આપણા પિતૃઓ ક્યારેય આપણાથી દૂર જતા જ નથી, ખાલી આપણને યાદ કરાવે છે કે તમે જ્યારે પણ એને યાદ કરો ત્યારે આપણી સાથે જ હોય છે। તો આજના દિવસોમાં આ 7 દિવસની અંદર તમારા વિદાય રહેલા બધા, અને તમે જો તમારી ઘરે જ્યારે કંઈક સારો પ્રસંગ હોય ને ત્યારે તમને તમારા વિદાય લીધેલા પાત્રો યાદ આવે, ઘરે આજે બાપુજી બેઠા હોત તો એ જોવત ને કે અમે કેવો જલસો કર્યો, જિજ્ઞેશ દાદાને બોલાવ્યા, સાંઈરામ દવેને બોલાવ્યા, જો આટલા હાકેમ જેવા મહેમાનો અમારે ત્યાં આવ્યા, એના સતત બ્લેસિંગ્સ આપણી ઉપર હોય છે, કારણ કે બાપ તો બાપ હોય છે। અહીંયા બેઠેલા તમામ બાપને લાગુ પડતો એક શેર, અહીંયા આદરણીય મનસુખલાલ દાદા કેટલા વર્ષથી આ છે તમારા પિતાશ્રીએ રજા લીધી? 14 વર્ષ પહેલા રાજાણી પરિવારના મોભ એને રજા લીધી, એને 14 વર્ષ થયા, પણ એ વડીલને યાદ કરીને મને એક શેર કેવો ગમે, અહીં બેઠેલા દરેક બાપ માટે લાગુ પડતો શેર છે આ કે જો બિના આંસુ બિના આવાજ કે રોતા है वो बाप होता है, जो बिना आंसू बिना आवाज के रोता है वो बाप होता है, और बच्चों के किस्मत के छेद को जो अपनी बनियान में पहन लेता है वो बाप होता है, बच्चों के किस्मत के छेद को जो अपनी बनियान में पहन लेता है वो बाप होता है, और घर में सबके लिए नए जूते आए इसके लिए जिसके तलवे घिस जाते हैं, घर में सबके लिए नए जूते आए इसके लिए जिसके तलवे घिस जाते हैं, जो अपनी आंखों में दूसरे के सपनों को सजोता है वो बाप होता है। क्या बात है। अरे હવે સાંભળજો સાહેબ, ये सच है कि माँ हमें रखती है कोख में 9 महीने, लेकिन 9 महीने जो हमें अपने दिमाग में ढोता है वो बाप होता है। बाप रखवाला होता है, बाप दिलवाला होता है, बाप अपनी हार पे मुस्कुराने वाला होता है, बाप जो करता है वो कहता नहीं है। शेर का आखिरी शेर सुनिएगा साहब, बाप रखवाला होता है, बाप दिलवाला होता है, बाप अपनी हार पे मुस्कुराने वाला होता है, बाप जो करता है वो कहता नहीं है, और बाप जब समझ में आ जाए तब पास रहता नहीं है। આ પરિવારના તમામ વડીલોને સમર્પિત આ શેર આપું છું, કારણ કે એ વડીલોએ અને મેં મારા પિતાશ્રી માટે લખેલો એક શેર કેતનભાઈ તમને સંજીવભાઈને બધાને લાગુ પડતો કે બડે ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ। આજે એસી ઓફિસમાં કે એસી ઓડિટોરિયમમાં મારા શો થાય છે અને તમે એસી ઓફિસમાં બેહીને ચેક ઉપર સહી કરો છો કે बड़े ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ, मेरे पीछे एक बूढ़े बाप ने पसीना बहाया। તો મારે તમને રડાવવાનો હતા, પરંતુ આ લેતા આવો જિજ્ઞેશ દાદા પધારે છે, વાહ ભાઈ વાહ। તો એવો સરસ મજાનો આ ઉત્સવ અને આપણે એને માણવા માટે બેઠા છીએ। ત્યારે સ્કૂલ છે મારી રાજકોટમાં, ક્યારેક તમે બધા આવજો, આટલા બધા નહીં, બ્રાહ્મણ સહન કરી શકે એટલા। એક છોકરો ન આવ્યો તો શિક્ષક ખીજાઈ ગયા કે કેમ કાલે આવ્યો નહોતો, છોકરો અત્યારના બધા iPhone 17 કે કાલે આવ્યા હતા એ બધાને કલેક્ટર બનાવી દીધા, એક દી નો આવ્યો તેમાં રેડે શું થાવ છો તમે, અઠવાડિયા પહેલા તમારા હાળાના લગ્ન માટે નહોતા આવ્યા। આજના છોકરા બધા ભૂકા કાઢી નાખે। અને એક છોકરાએ તો હમણાં એની મમ્મીને કીધું, મમ્મી કે તું કામવાળી થઈ જા ને, તો કે હે રોયા હું કામવાળી થાવ, તો કામવાળી શું કામ થવાનું, તો કે છાપામાં આવે છે કે કામવાળીના દીકરાને 99.99 PR આવ્યા। મારે 60% આગળ હાલતું નથી ગાડી, કે તું કોકના ઘરે કામ કરવા જાય ને તો મારે 99 PR આવી જાય। બોલો લ્યો, કે એ ભાઈ મહેનતથી આવે
આમ આ છોકરાઓ અત્યારના છે ને કેટલું કેટલું સમજાવે. અને અત્યારના છોકરાઓને તમે જુઓ તો 98 PR આવે, 99 PR આવે ને અત્યારની બધી જનરેશન છે. આ આપણને તો યોગેશભાઈને આખી 40+ થી એક જનરેશન આખી બેઠી છે. આપણને તો આવા તાવ આવતા. ભાઈ આ વિડીયો વાળા ભાઈ, એ મિત્ર અહીં મને મારા ભાઈબંધ જ દેખાતા નથી. આમાં આ એક હું આમાંથી 2 જ જણાને ઓળખું છું, એમાંથી એકને તું આડો આવી જાય વિચાર. એટલે હા બસ તો આપણને આવા તાવ આવતો 98 PR ને 99 PR ને. બાકી અને આપણા બાપુજી ને આપણા માસ્તરો કેવા હતા યાદ કરો તો. બધાય તમે પ્રાથમિક શાળામાં જે ગામડામાં ભણ્યા છે, હા, આપણા સાહેબ આપણી ઘીરે આવતા, આપણી ચા પીતા અને આપણને માર ખવડાવતા. આ બાળપણમાં આપણા બાપુજીએ મને યાદ નથી કે આપણને બહુ કઈ શિક્ષણ આપ્યું હોય. હા, એ એક ફડાકો નાખે ને પછી કહેતા રોતો નહીં નકર બીજી મારીશ. સ્વયં સાંઈરામ દવે ખાધી, આપણે પેલીનું રોયા જ નથી. રોતો નહીં નકર બીજી મારીશ. એટલે આપણે ચૂપ જ થઈ ગયા છે. તો આ વાતાવરણમાંથી આપણે બધા બહાર નીકળ્યા છે અને કવરેજ પકડાઈ જતું ખબર છે ને. બાપુજી એક ફડાકો નાખે એટલે બધાય કવરેજ આવી જાય. એ બાપુજીને ફડાકામાં તાકાત હતી. આ LED બહુ સરસ વ્યવસ્થા છે. એ LED છે ને પાછળ બેઠા હોય ને એ લોકોને ક્લિયર દેખાય એના માટે છે. પણ પેલે 2 સોફાવાળા આમાં જ જોવે છે. કઠણાઈ અમારે ક્યાં કહેવા જાવી. હવે હું અહીંયા જોઉં તો એ બેન અહીંયા જોતા હોય. અરે મેં તમારા હાટું ધક્કો ખાધો છે બાપા. જેટલાને હું દેખાઉં છું એ તો હા હું જોવો. તમે શું કામ 10 સોફાવાળા ખબરદાર જો ઉપર જોયું છે તો 10 લાઈન પછી ઉપર જોવાનું છે. હા, આમાં અમારે કઈ જોક્સ લેવાનો જ આપણે આમાં થાય. આ કઠણાઈ વાત જવા દો. એટલા બધા ગામે ગામ ફરીએ છીએ. તમે કેમ હાલો છો, કેમ ચાલો છો, કેમ બેઠા છો, એ બધું અહીં બેઠા બેઠા જોયા કરીએ. પછી અહીંની વાત અહીંયા ન કરી. ગામ તમારું વાહો મારો, આહા, અહીંની વાત અમે 1000 કિલોમીટર દૂર કરીએ. અમારો ધંધો જ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો છે. અને માતાઓ બહેનો પતિ પત્ની સાથે જેટલા બેઠા છો ને અમુક દેખાય છે. જો એ બધા માટે તમે લોકો તાલી પાડો. તમે નહીં, કારણ કે વાઈફ બાજુમાં બેઠી હોય અને હસવું ને એ એક ક્રાંતિકારી પગલું છે. જરાક દાંત કાઢો એ ભેગો ઠોસો મારે. શું ખી દાંત કાઢો છે, ભૂંડા લાગો છે. હવે કહેવાય કે તો તું જે દિને આવી ત્યારથી લાગુ છે. એટલે જુદા જુદા બેઠા છે એ પછી. અને બહેનો મુબારક બહેનો છે ને. તમારે જોવું આનું પોલિટિક્સ તો મારા સિવાય કોઈને ખબર નથી. બહેનોને જોવો, જેને ભગવાને સ્ટેટ વાળા આપ્યા છે એને કરલી કરાવવા છે. પાડો હા. અને કરલી આપ્યા છે એને સ્ટેટ કરાવવા છે. ટૂંકમાં ભગવાને જેમ આપ્યા હોય એમ એને પોહાય એમ નથી. એટલે સ્ટેટ વાળાને કરલી કરવા છે, કરલી વાળાને સ્ટેટ કરવા છે. આ બહેનોને આમ વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ આગળ રહેવા જોઈએ, વાળ આમ કટમાં રહેવા જોઈએ, વાળ ફૂમકાવાળા રહેવા જોઈએ, વાળ હાઇલાઇટ્સ રહેવા જોઈએ. કેટલા બધા મુદ્દા છે. અને પુરુષોને વાળ રહેવા જોઈએ. તાલી પાડો તો એક સાથે પાડજો, તમે છૂટા છૂટા ના પાડતા ભાઈ. ટાઈમે આવ્યા હો તમે. બાકી વીરો મારો જગમગ જગમગ થાય. ખમા મારો વાલો, સુખ થઈ ગયું. દાંતિયામાંથી મુક્ત થયેલો માણસ છે આ. નસીબદાર છે, નસીબદાર છે. આવા ટાઈમિંગે કોઈ માણસ એન્ટર થયો હોય એવું પહેલી વાર દાખલો થયો. આ જોક કરું ને તો આમ અને મજા આવે. ટાલ જેટલાને છે એ બધા રાજી રહ્યો. ટાલવાળા મિત્રોને તમારે એ તમે રાતે 1:30 વાગે જગાડો કે આપણે અર્જન્ટ અત્યારે દિલ્હી જવાનું છે કે ગાંધીનગર જવાનું, એટલે એ શર્ટ કે ટી-શર્ટ પહેરીને સીધો રેડી ધન કમ્પ્લીટ. એને હરીસો ગોતવા પણ નહીં, એને દાંતીઓ ગોતવા પણ નહીં. એ રેડી જ હોય. તમે એની 24/7 ટાલવાળા મિત્રો 24/7 રેડી ધન કમ્પ્લીટ હોય. આ મોટું સુખ છે. દુઃખ શું છે? ખાલી એટલું જ કે મોઢું ધોવે તો માથું ધોવાઈ જાય. માથું ધોવે તો મોટું. આમાં કઈ ભારત પાકિસ્તાનની બોર્ડર તો છે નહીં પહેલા. કઠણાઈ ખાલી આટલી છે. અને બહેનો આનું પોલિટિક્સ છે ને જબરું છે. આ મહિલાઓ તમે જુઓ, આપણે શર્ટ પેન્ટ પહેરતા તો મહિલાઓ શર્ટ પેન્ટ પહેરે, આપણે સૂટ પહેરતા ગયા તો લેડીઝ લોકો પણ સૂટ પહેરે, આપણે કોટી પહેરતા ગયા આ લોકોએ કોટી પહેરે, આપણે જભા પહેર્યા આ લોકોએ કુર્તી પહેરે. તમે જુઓ આપણા બધા જ કપડા આ લોકો પહેરી. તમારી સમજદારીને ધન્યવાદ છે. મેં પાનેતર પહેરીને એન્ટ્રી કરી હોત તો હિમાંશુ કેવો લાગે તે ઘરચોળું પહેરીને બેઠો હતો, ફ્રોક પહેરીને આ બધા સાજિંદા બેઠા હતા.
એટલે જેની જ્યાં જરૂર છે તેને ત્યાં ન જાય. બાકસ ઘરને બાળી નાખે તો એ ઘરમાંથી ન કઢાય. ફેરવા નિયમ ફરે નહીં, થતું હોય એમ થાય. ફૈબાને મૂછું ફૂટે એટલે કાકા ન બેઠા. અમુક લોકો એવા છે જ આજુબાજુમાં, તમે જોઈ લેજો, જેના વાળ વ્યા જાય પણ વળ ન જાય. માર્કેટમાં છે જ એવા, જે નાવા જતા હોય ને તો હાથ પગ ધોઈને જાય. નથી સમજાણું હજી બધાને? ટેક યોર ટાઈમ, આપણી પાસે છે સમય, એમ તો એટલી બધી ઝડપ નથી. અમુકને કાલે સવારે સમજાશે, નાતા નાતા ટપો પડશે. અમુકને કથા પૂરી થઈ જાય. અમુક વેફરના પડીકા જેવા માણસો હોય, ખબર છે, જેમાં માલ ઓછો હોય ને અવાજ આજી. દરેક ખાનદાનમાં એક એક નાખ્યા છે ભગવાને. નકરી મોટી મોટી વાતો જ કરે. એની વાત 100 કરોડની માથે જ હોય. અને પાછા 8 કરોડના હપ્તા હાલતા હોય. વાત નબળી ન હોય. એક જણો મારી પાસે આવ્યો, મને કે સાંઈરામ ભાઈ, મેં કીધું આ વખતે ઉનાળામાં જોરદાર તડકા પડવાના. મને કે તો મરી જશો. બહુ કે આ વખતે શિયાળામાં જોરદાર ઠંડી પડે. ઓહ કે તો મરી જશો. આ વખતે જોરદાર ચોમાસામાં વરસાદ. મને કે તો મરી જશું. બોલો, એ શિયાળામાં મરી જાય, ઉનાળામાં મરી જાય, ચોમાસામાં મરી જાય. મેં તને રાખવો કઈ ઋતુમાં? તારા માટે અમારે નવી ઋતુ કાઢવી કે? આવા પડ્યા છે. એક ભાઈ આવીને મને પૂછી ગયા, સાંઈરામ દવે. મને કે તમારું નામ સાંઈરામ એટલે સિંધી જેવું લાગે. મને કે તો તમારી અટક કઈ? મેં કીધું દવે. તો મને કે તમારી જાતિ કઈ? મેં કીધું નર જાતિ. પછી વયો જ ગયો. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. અને મને એક પત્રકારે પૂછેલું, સાંઈરામ તમે નાનપણમાં શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. શું કરતા હોય? તું જે કરતો એ જ કરતો હો ને ભાઈ. અહીંયા ક્યાં આઈફોનના ટેબ્લેટ હતા આપણા બળપણમાં? યાદ કરો. પૂજારા ટેલિકોમ તેદી ક્યાં હતું? 40 વર્ષ પહેલા તો ગામડાની ધૂળમાં આપ આવ્યા એ પહેલા અમે દાદા બાળપણની વાત યાદ કરતા હતા. તો અને જો કે આમ જ પડતું નાનપણમાં અમારે. પણ કેવા કેવા માણસો ભટકાય. અમારે સોસાયટીમાં દાદા એ કાકી ગુજરી ગયા. એ આનંદમાં કાકા ગુજરી ગયા. આવા નાની નાની વાતો હું કરું છું તમારી સામે. અને 100 વર્ષના એક દાદાનો ઇન્ટરવ્યૂ આવી રીતે પત્રકાર લેતો હતો કે 100 વર્ષ તમારે થયા છે તો તમારો ઇન્ટરવ્યૂ લેવો છે. અને તમે ગાંધીજીને જોયેલા તો આઝાદી પહેલાનો સમય કેવો હતો. ને આવી રીતે એક પત્રકાર ઇન્ટરવ્યૂ લે. એમાં બાજુના રૂમમાં જોરથી અવાજ આવે, કાંઈક તાડ કરતો. યા કોણ છે ભાઈ? કેવો ને યાર, દાદા બાપુજીનો ઇન્ટરવ્યૂ હાલે છે ને. ઓલા દાદા કે તમે શાંતિ રાખો, તમે ઇન્ટરવ્યૂ લઈ લો. કે આ છે કોણ? કે મારા બાપુજી. તો કે તમારા બાપુજી જીવે છે? તો કે 134 વર્ષ. હું વાત કરો છો? એ કે તો તમારો ઇન્ટરવ્યુ થોડો લેવાય, એનો જ ઇન્ટરવ્યુ લેવાય. એ કે બાપુજી મીડિયા સામે નથી આવતા એટલે તો 134 વર્ષ કાઢી જાય ને. છાપું નથી વાંચતા, મોબાઈલ નથી વાપરતા, ખાલી 2 રોટલા ખાય અને થોડોક છાંટો પાણી લઈને હુઈ જાય. થોડા ખવાર છાંટો પાણી લે ખાલી. અને છાંટો પાણીની વાત તો સમજે જ સમજે. આમાં 134 વર્ષ કાઢ્યા આવા. બોલો એ અમુકને સમજાશે, બધાને બધું ન હોય ભાઈ. અમારે રાજકોટમાં બનેલી ઘટના કહું દાદા. અમારે એક વડીલ એટલા બધા આમ સિદ્ધાંતવાદી હતા કે એણે છાપામાં વાત ગમે તે વ્યસન ન હોવા જોઈએ, વ્યસન ન હોવા જોઈએ. મેં સાચી વાત છે, ન જોવા જોઈએ. મને તો કાંઈ છે નહીં, હું તો ચાય અમે છોડી દીધી મેં તો એ કાકાએ એની દીકરીના લગ્નમાં કંકોત્રીમાં લખ્યું, મારી દીકરીના લગ્નમાં કોઈ દારૂ પીને આવવું નહીં. આવું કાંઈ કંકોત્રીમાં જ લખાઈ નહીં કહેતા. આને કંકોત્રીમાં લખ્યું તો વરરાજો જ ન આવ્યું. ક્યાં પકડાવી દે તો ક્યાં જવું? ઝાલા સાહેબને ફોન કરી દઈએ એવો છે કે સસરો અઘરો હતો. મારા દીકરીને લગ્નમાં કોઈ દારૂ પીને ન આવો. વરરાજાએ કેન્સલ રાખ્યું, હમણાં નહીં, થોડાક સમય પછી આવશે. અને લગ્નમાં આપણે ખબર છે, ગામડાના અમે જાય ને લગ્નમાં, અહીં તો તમે મુંબઈમાં તો બધું બહુ સોફિસ્ટિકેટેડ લોકો વચ્ચે તમે મેરેજમાં જતા હોય તો એકદમ તમારે ત્યાં ગાવાવાળા બધા પોલિશ એકદમ ગાતા હોય, એકદમ સરસ. આમ અહીંયા અમારે ગામડામાં લગ્ન ગીત હોય ને કે વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે. અરે નીંદરડી આવે છે, વધારે લેવાઈ ગયું છે કાલ રાતે. એટલે વરરાજાને કેવું પડે એમ છે કે અહીંયા જ હાર પહેરાવાનો છે. એવા થઈ ગયા છે માણસો. 2 જણા ધોમ પી ગયા હતા, 1 જણો ગાડી હકાવે, બીજો બાજુમાં બેઠો હતો. મેં 1 જણે અવાજ કર્યો, બ્રેક મારજે, બ્રેક મારજે, બ્રેક મારજે, થાંભલો છે. તાળ ભટકાણા 108 વ્યો 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 કરી લઈ ગઈ. સવારે 11 વાગે 11 નંબરના બેડ ઉપર 1 જણો, 12 નંબરના બેડ ઉપર બીજો જણો, બેયને ફ્રેક્ચર. તો ઓલે 12 નંબર વાળાએ કીધું કે મેં તને 2-3 વાર કીધું બ્રેક મારજે, બ્રેક મારજે, તોય તે બ્રેક ન મારી. ઓલો 11 નંબર વાળો કે તું મને કહેતો હતો ને, ગાડી તું હલાવતો હતો.
મારે તો કાંઈ નહોતું ને તોય મેં પગ આમાં કર્યું કે કોઈ ગેબી ધક્કો લાગી જાય અને કાંઈક થઈ જાય, પણ ન થયું મોટા. મુંબઈમાં એક જણાએ પાર્ટી કર્યા પછી બીજે દિવસે ઇન્સ્ટાગ્રામમાં લખવાની ટેવ છે ને લોકોને, એવું બધું જાહેર કરવું હોય ને ફેસબુકમાં ને ઇન્સ્ટામાં. કાલે મારી ઘરે પાર્ટી હતી અને 8 પેક પીધા પછી હું મારી ઘરે ગયો રિક્ષા કરીને. એટલે 14 જણાએ અંગૂઠો મોકલો ને 15મા જણાએ કીધું તારી તો સ્ટેમિના છે જ ને બોસ, જોર્જિયસ તું તો જબરો છો. 16મી કોમેન્ટ કે તમે જોરદાર હતી, તું ગયો કોની ગીરે? પાર્ટી તારી ગીરે હતી, અમે બધા તારી ગીરે આવ્યા હતા, તું કોની ગીરે ગયો થઈ? એટલે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ બે અનઇન્સ્ટોલ કરે, આખો જોઈએ જ નહીં કે હારું આવા લોચા થઈ જાય છે કે બોલો આવા પડ્યા છે આવા. વાત જવા દો. અને વાત નીકળી ગઈ એટલે કહી દો. હવારના પોરમાં એક જણા નશો ઉતરો નહોતો, હજી તો ઘરવાળી આદુવાળી ચા બનાવે. ત્યાં રસોડામાં ગયો, શું આવ્યા રસોડામાં? સોફા પર બેસી જાઓ, ચા આવી જાય. એમ નહીં, તું મને એમ ધૂતકારમાં કે આ ખબર છે તને, હજી મારી કેપેસિટીની ખબર નથી, હું 40 વર્ષથી ઓળખું છું તમને, શાંતિ રાખો ને, બેસી જાઓ શાંતિથી. એમ નહીં, હું જો કે MLA હોઉં ને તો 3 તાલુકાની સિકલ બદલાવી નાખું. આટલું કીધું ને અને ઘરવાળીનો બાટલો ફાટ્યો એને સીધો હાણચીનો ઘા કર્યો. ઓલાએ ચૂકવી દીધું, આ રોજનું થયું હતું. તને હજી બેઠો બેઠો ઓલો બોલે, તને હજી ખબર નથી, હું જો 3 તાલુકાનો MLA હોઉં તો સિકલ બદલાવી નાખું. અને ત્યાં ઘરવાળી ધોમ થઈ કે પેલા તમે લુંગી બદલાવો. કેમ લુંગીમાં? એ કે મારો ચણિયો પહેરીને બેઠા છો, સવારના 7 વાગ્યાના તમે હાલી નીકળ્યા. અને ઓલો ઊભો થઈ ગયો, એટલે આ ઝૂલઝૂલે દેખાણી નહીં મને. આવા પડ્યા. આને મારે શું કેવું? એટલે કાકા અમારે ઘરની બાજુમાં રહીએ, એ કાકા અમારે જોરદાર છે. હા, એ 100 વર્ષનો ઇન્ટરવ્યુ એ કાકાએ એમાં બનેલી ઘટના કહું. 10મા માળે ઉભા ભાઈ વાત કરતા હતા, એમાં એક જણો દોડતો આવ્યો કે ગિરધર કાકા તો કે શું થયું ભાઈ? તો કે તમારી દીકરી. તો શું થયું મારી દીકરી? તમારી દીકરી ભાગી ગઈ. હે, દીકરી ભાગી ગઈ? હા, ફોનનો કર્યો ઘા. અને 10મા માળેથી એને જમ્પ લાવ્યું, દીકરી ભાગી ગઈ, હવે શું આજે જીવવું? 10મા માળે સીધું સુસાઇડ. પડતા પડતા 8મા માળે આવ્યા ને ત્યાં એને યાદ આવ્યું કે મારે ક્યાં દીકરી છે. 6ઠા માળે એને બરાબર યાદ આવ્યું કે મારા ક્યાં લગ્ન થયા થઈ ગયા. પડતા પડતા બીજા માળે તો યોગેશભાઈ બરાબર એને યાદ આવ્યું કે હું ક્યાં ગિરધર છું. ગિરધર તો મારા ઘરની સામે રહીએ છે, મારું નામ તો પરસોત્તમ છે. કે લે ધાપ કરતો પડ્યો. પછી કોરોનામાં અમે એનું બેહણું ન રાખ્યું. એટલે મોતનું તાંડવ આપણે જોયું છે કોરોનાની અંદર. અને એમાંથી મને તમને, એટલે હું કાયમ એવું વિચારું કે આપણે જે વયા ગયા એ કંઈ બહુ બધા પાપી હતા ને આપણે બહુ પુણ્યશાળી છીએ એટલે આપણે ભગવાને બચાવ્યા એવું નથી. મને એવું લાગે છે કે કોઈના આંસુ લૂછવાનું બાકી હતું, કોઈને હસાવવાનું બાકી હતું, કોઈ સેવાનું, કોઈ પુણ્ય કાર્ય આપણાથી બાકી છે. એટલે જીવીએ આવું મને લાગે. આટલા લોકોને હસાવવાનું બાકી હશે ને કે મારા કુટુંબમાંથી 2 ઉપડી ગયા. हारा हारा ना ऐसे ऐसे कैसे कैसे हो गए. અને आग लगी, शेर सुनिएगा दादा, आग लगी जब घर में तब हमने कहा बचा क्या है. आग लगी जब घर में तब हमने कहा बचा क्या है. उसने कहा कि हम, तो फिर हमने कहा जला क्या है. 1200 વર્ષથી આપણા દેશ ઉપર હુકુમતો આવતી જાય, શક આવે, પોર્ટુગીઝ આવે, હુણ આવે, મુગલો આવે. થોડો ઘણો દેશભક્તિનો ઇતિહાસ વાંચવાનું સદભાગ્ય મળ્યું છે એટલે કહું. 1200 વર્ષથી 100-200 તો ખાલી આપણને યાદ છે અંગ્રેજોના. આતતાઈઓ આવે, આપણા મંદિરો તોડવામાં આવે, પણ આપણી શ્રદ્ધા હજી જીવે છે એટલે આ ભાગવત છે. ડોંગરેજી બાપા આવે ને પછી ભાઈશ્રી આવે ને પછી દાદા આવે. તમે જુઓ વ્યાસપીઠ જુવાન થઈ રહી છે. હું જિજ્ઞેશ દાદાને જયારે જોઉં ને ત્યારે મને આમ ઉંમરમાં મારાથી નાના અને આપણને એમ થાય કે આવી વિદ્વતા સાથે આવા ભાવ જગતથી આટલા લોકો, હજારો લોકોના જીવનમાં ભાગવત માટેની શ્રદ્ધા પાછી આપી રહ્યા. તો ભાગવત જુવાન થઈ રહી, ભજન જુવાન થઈ રહ્યું. તમે જુઓ કેવા કેવા નવા ભજનીકો અમારા સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી હજી આવે. તો કહેવાનો મારો અર્થ એ છે કે 1200 વર્ષથી આતતાઈઓ આપણી શ્રદ્ધા નો તોડી શક્યા, આપણા મંદિરો તોડ્યા અને એ તો આપણે પાછા બનાવ્યા. આપણા 16 સંસ્કાર ન બદલાવી શક્યા. યાદ કરો આપણી કુળદેવીના 1200 વર્ષથી હાચવેલા આપણા નિવેદ છે. બસ આપણે યાદ રાખવાનું છે કે 1-2 સંપ્રદાયને લીધે એ નિવેદ આપણે ખોઈ ન બેહીએ, એ કુળદેવી આપણે ખોઈ ન બેહીએ. કારણ કે એ 1200 વર્ષની વિરાસત છે. મારી દાદી માના ચશ્મા મારા ઘરમાં હોય અને જિજ્ઞેશ દાદા તમારા ઘરમાં તમારા પિતાશ્રીના એકાદ લાકડી તમારા ઘરમાં હોય તો મારી તમારી આ 2 વસ્તુની કોઈ દિવસ કમ્પેરિઝન થઈ શકે?
કારણ કે તમારા પિતાશ્રીની વસ્તુ છે, એ તમારા માટે કોઈ કરોડ રૂપિયા દે ને તો એ તમારા પિતાની વસ્તુ છે. મારી દાદીના ચશ્મા હાચવેલા છે. એમ યાદ રાખવું કે આપણને મળેલો ધર્મ છે ને એ આપણા વડીલોની વિરાસતનો છે, એ હાચવવાની આપણી જવાબદારી છે. આપણા કથાકારો, આપણા કલાકારો, આપણા સંતો, એ આપણી તમે અમને સાંભળશો નહીં તો અમારે ક્યાં ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીને લગ્નમાં કરવો ડાયરો? આવું ક્યાં? અને એ તો વેનેઝુએલામાં પીડ્યો છે અત્યારે, ઉપાડી આવ્યો. જો એક જણે મને મોકલું કાલે, મને કે ગમે એ દેશમાંથી ગમે એને ઉપાડી લેવા માટે મળો, લિખિત ડોનાલ્ડ ટ્રમ્પ. કાલે મને વોટ્સએપ આવ્યું, મેં મારે કોઈને ઉપાડી લેવા નથી ભાઈ. અને આ કોરોનામાં આપણે ખબર છે ને 22 તારીખે સાહેબ આવ્યા હતા, બરાબર પહેલી વાર 22 આવ્યા હતા. 21 તારીખ સુધી અમારી શેરીની ડોશીઓ છે ને 80 વર્ષની, એ થાકી ગઈ હતી બિચારી, કહેતી હતી, હે ઠાકોરજી હવે જીવવામાં કાંઈ રસ નથી બાપા, હવે બાપા દોરી ખેંચી લે, હવે જરાય જીવવું નથી, બધું જીવી લીધું બાપા, આવું બધું કહેતી હતી ડોશીઓ. અને જેવું 22 તારીખે સાંજે મોદી સાહેબે પ્રવચન કર્યું, 22 દિવસનું વેકેશન પડ્યું. મેરે પ્યારે દેશવાસીઓ, आज से 22 दिन तक कोई अपने घर से बाहर नहीं निकलेगा. ये अच्छा शब्दो, जो जहां है वहीं ठहर जाए. ત્યાં મૂકો છે ને મારો મંજીરાનો મારી ઘર, એનો કહેતા સીધો મને ફોન આવ્યો 15 મિનિટ. મને કે સાહેબ ક્યાં છો તમે? આખો દેશ વડાપ્રધાન સામે બેઠો છે ભાઈ, બધા અહીંયા જ હોય ને, તું ક્યાં છો? મને કે વોશરૂમમાં. આ તો પ્રોબ્લેમ શું છે? મને કે સાહેબ એમ કે છે કે જો જહાં હૈ વહીં ઠહેર જાય. તો મને કે મનનું માનું મોદી સાહેબનું હું થાત તારું. અને બેંકમાં ગયો ને કેતનભાઈ તો 5,000 રૂપિયા આપેલા હતા, એ 5,000 લેવા ગયો તો સેનિટાઈઝર ઉપયોગ કરતા ને ત્યારે બધા બહુ, તો બેંક વાળા જેવું સેનિટાઈઝર આપ્યું નહીં, ભેગો મને મૂકો કરતો હબડકો ભરી ગયો. મને કે જય માતાજી, બેંક વાળા માતાજીમાં માનવા મીડા. અને આપણી પ્રજા, ગુજરાતી પ્રજા તો ગુજરાતી છે ને ભાઈ, હા યાદ રાખજો. આપણે છે ને કોકનું આપણું સેનિટાઈઝર હોય તો પીચુક કરતા હતા, અને કોકનું સેનિટાઈઝર હોય તો પીચુક કરતા હતા. માનસિકતા તો કેમ તમે બદલાવો? એટલે પણ કોરોનામાં મોતનું તાંડવ આપણે જોયું છે, ફરીને યાદ કરજો. હે તોય આપણે બચી ગયા. મને કોઈ પૂછેલું દાદા કે આંગળીની વચ્ચે શું કામ જગ્યા રાખતી હશે ભગવાને? ત્યારે મેં એને કીધેલું કે આપણે એકબીજાનો હાથ પકડીને એકબીજાને સાથ આપી શકીએ ને, એટલે ભગવાને જગ્યા એટલે રાખી હશે. તો અમુક, અને મેં કહ્યું ને અમુક હસતા જ નથી. અમુક અમારે રાજકોટમાં ટ્રાફિક પોલીસ કડક થઈ, હમણાં વાઇબ્રન્ટ સમિટ છે ને, તો એક જણો વનમેમાં ઘૂસી ગયો, કઈ ઉભા રહી નામ લખાવો. ઓલાને ખબર કે હવાના પોરમાં 8 વાગ્યામાં નામ લખે છે એટલે 150 રૂપિયાનો મેમો ફાડશે. લખો અષ્ટકમલદલ પદમ પ્રકાશભાઈ. શું કે અષ્ટકમલદલ પદમ પ્રકાશભાઈ? જવા દે કે ધીમે હલાવી જાય. આવા કોજાણ હવાના પોરમાં હાલ્યા આવે, આવા નામો થાય. બીજી વાર આવતો ને નામનું દંડ કરીશ તને. લે અષ્ટકમલદલ પદમ પ્રકાશ એમ કરીને ઉયો ગયો. વાહે બીજો જણો હતો, એને ખબર પડી ગઈ કોન્સ્ટેબલને, આ ટ્રાફિક વાળાને મોટા અઘરા નામ લખવામાં પ્રોબ્લેમ છે. એટલે એ ઉભો રે, તારું નામ લખાય. કે લખો જનક ધમણ ધમક પિંજારો. આ શું છે? તો કે નામ છે મારું. તો કે જનક ધમણ ધમક પિંજારો લખો. જવા દે કે આવા કોજાણ હાલ્યા આવે. વાહે ત્રીજો આવ્યો હોય કે નામ લખાય. લખો નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ, રામકૃષ્ણ ચેન્ન સ્વામી, મુથુવેલી અય્યર. વાહ ચોથો હતો ને, તારું નામ શું? તો કે રાજુ. અહીંયા તું ગયા. આ ત્રણેયને પકડી જાવ, 800 રૂપિયાનો દંડ નગર તને કરી જા. એ રાજુને આપ્યો કેસ કે આગલા ત્રણી ગયા ને, એને ત્રણને પકડતો પાછું આવતો હોય. આવા નામ હોય, વિચાર તો કરો. હિમાંશુ, તને અષ્ટકમલદલ પદમ પ્રકાશભાઈના લગ્ન ગીત ગાવાનું આમંત્રણ મળત, 2 મિનિટ વિચારતા તો તું કેવી રીતે લગ્ન કરી? કંકુ છાટી કંકોતરી મોક એમાં લખી આ કાંઈ અષ્ટકમલદલ પદમ પ્રકાશભાઈ ના લે. આ કેવું લાગે? માણેક સમ નો રોપાય આમાં. હું હવે નામ જ કેવાય, નામ છે ને. અને કન્યાઓની સંખ્યા, દીકરી વાળા છો કે નસીબદાર છો. રાજાણી પરિવાર 3 દીકરીઓ છે, ભાગશાળી છો. તમારી પ્રોપર્ટીની ભગવાને મને બહુ આપ્યું છે, પણ મને મીઠી ઈર્ષા આવે કે નસીબદાર છો. એ જલારામ બાપાએ તમને 3 દીકરીઓ આપે છે.
આવી રૂડી રૂપાળી દીકરી, અને આ દીકરી નાની તો અમારી નાનપણથી મારી ફેન છે, એટલે એને કીધું કે એટલે એક શેર કહી દો આ ત્રણેય દીકરીઓ માટે કે રોશની સિર્ફ चिरागों से नहीं होती, रोशनी सिर्फ चिरागों से ही नहीं होती, जिस घर में बेटियां है वहां भी उजाला है. દીકરીઓનું હોવું. પૂજી ભાઈશ્રીએ મને એક વાક્ય કીધેલું, મને કે સાંઈરામ, કોઈના ઘરે દીકરી આવે છે ને તો સમજજે કે એના કેટલાય જન્મોની પુણ્યોની રસીદ આવે છે એને દીકરી સ્વરૂપ. હે આવી ત્રણેય દીકરીઓ ભાગશાળી હોય એના ઘરે દીકરી આવે. મારે 2 દીકરા છે, અને એક જણો મને કે દીકરીને કાળજાનો કટકો કેવો હોય, તો દીકરાને મેં કીધું લોખંડનો હળિયો. બીજું શું કરવું? હવે દીકરા છે તો નથી આપી ભગવાને, તો શું કરવું ભાઈ? મારે છાતી કૂટવી હવે યાર. વિનંતી કરી, માતાજીને પ્રાર્થના કરી, મહાદેવને કે દીકરી આપજો, દીકરી આપજો. 2 નંગ આપ્યા માર ખાવા હાથ. તો હવે કઈ આમાં તો કઈ આપણું તો હાલતું નથી ને ભાઈ. કે દીકરી રડે છે ગેટ સુધી, વાત સાચી? મેં હા. અને વરરાજો રડે ઠેઠ સુધી, એ પણ વાત સાચી. જેટલા પરણેલા બેઠા છે યાદ કરો, તમારા સાસુએ તમારા વિદાય ટાણે ખબર છે ને કન્યા રડતી હોય, આજુબાજુના બધા આપણા ફેમિલીના બધા ફિમેલ મેમ્બર રડતા હોય, ખબર છે ને, ઇમોશનલ બધા થઈ ગયા હોય. ચાલો વરરાજાએ શું કરવું ને એ સારું ખબર ન પડે. હવે આપણે કઈ લાઈન લેવાની યાર, બધા રોવે છે યાર, શું કરવું? હિંમતે કાંઈ અપાય નહીં. તું તો રોમાં, તું છે ને રોવે. એટલું બધે રોતા, એમાં તમારા સાસુ તમારી પાસે આવીને એક વાક્ય બોલ્યા છે, પરણેલા બધાને યાદ કરો, કુમાર ધ્યાન રાખજો. આટલો ઊંડાણથી આવે આ ધ્યાન રાખજો કુમાર. એમાં તમારું શબ્દ સાયલન્ટ હોય છે. કુમાર તમારું ધ્યાન રાખજો. હવે જે આવે છે અમુક સાયલન્ટ છે ને, મને જ ખબર છે ખરેખર. એક માત્ર પાનવાળો છે ને, એ જ પૂછીને ચૂનો લગાડે છે. સાહેબ કેટલો આછો કરું કે ઘાટો કરું, બાકી આખું ગામ ધીબેડી જ દે છે ચૂનો, કોઈ પૂછતું જ નથી. તો આ સાયલન્ટ છે ને, તમારું ધ્યાન રાખજો કુમાર. સસરા અને દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે, વાત જવા દો. અત્યારે તો ઘટના એ થઈ છે કે એક સસરાએ 10 વર્ષ પછી લગ્ન પછી એને સમય જમાઈને ફોન કર્યો, લો કુમાર શું કરો છો? જમાઈ બોલ્યો, સોહન. કરતો ફોન જ મૂકી દીધો. બોલી, હલો કુમાર, ફોન કેમ મૂકી દો છો? હલો, તમે મોજમાં તો છો ને? જમાઈ ગયા, મારું મૂકો ને પપ્પા, તમારે શાંતિ થઈ ગઈ ને? બોલે ફોન, હલો તમે કેમ ફોન મૂકી દો છો? કાલે 10 વાગે આપણે બોરીવલીમાં કન્યા જોવા જવાનું છે તમારા શાળા માટે. હું નહીં આવું પપ્પા. કેમ નહીં આવો? મોટા જમાઈ છો, આવવું પડે. નહીં પપ્પા હું નહીં આવું. કેમ ના આવું? પણ મોટા જમાઈ છો, એકના એક જમાઈ છો, આવવું પડે. નહીં પપ્પા હું નહીં આવું, હું છે ને પસંદગીમાં થાપ ખાઈ જાઉં છું. અને 1000 મૂર્તિ આવે એઝ ઓફ નાવ. દાદા 2025 આંકડા કહું ગવર્મેન્ટના, તો 1000 કન્યાઓ, 850 કન્યાઓ છે. ગુજરાતની વાત છે, અહીંની મને ખબર નથી. તો 850 એટલે 150ની ઘટ અત્યારે છે ગુજરાતમાં એઝ ઓફ નાવ 2026માં. એટલે 150 તો રાજકારણ જોઈન્ટ કરી લેવાનું, સંન્યાસ લઈ લેવાનો. વરરાજાઓ જેટલા બેઠા છો એટલાને કહું છું સમયસર ગોઠવાઈ જાજો. હા, પછી નહીતર લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસ એ ઉપડી જાય છે. મારે થોડું સેટલ થવાનું છે. અરે ભાઈ થોડુંક સેટલ ઘરવાળી લેતી આવે, કેરિયર સેટ કરો દો. અત્યારના છોકરાઓને છોકરીઓને એમ છે ને થોડું સેટલ ડાઉન થઈએ પછી લગ્ન કરી. બાપ છે ને એટલે એને ચિંતા હોય ને બેટા. તો દીકરીઓ જેટલી પણ બેઠી છે એને, અને હું છોકરાઓ જેટલા જ રાજાણી પરિવારના છે એ સિવાયના જેટલા પણ સગાઈની લગ્નની ઉંમર બાકી હોય એ બધાને કહું છું સમયસર ગોઠવાઈ જવું. મેં કીધું ને, પછી આપણે પગની કપાસી છે એ ચેક કરવું. અને દીકરીઓને ખાલી એટલું કાયમ કહું છું કે ભાગીને લગ્ન કરો એના કરતાં જાગીને લગ્ન કરજો.
કોઈ કલાકાર તરીકે, બ્રાહ્મણ તરીકે મને એમ પૂછે કે આજનો યુવાન ભાગવત કથા કરી શકે, કે વાંચી શકે, ગીતાજીના પાઠ કરે, ન કરી શકે કદાચ એના બિઝનેસમાં, એના કામમાં, એના ભણવામાં, મારી નાનકડી શરત છે, મારી જવાબદારી એ કહું દાદા કે અત્યારનો 25 વર્ષનો જુવાન કોઈ પણ જ્ઞાતિનો નોનવેજ ન ખાય, ડ્રિંક્સ ન કરે અને પોતે કોઈ ડ્રગ્સની પડીકીમાં ન વળે અને અત્યારની 25 વર્ષની દીકરી પોતાની જ્ઞાતિમાં લગ્ન કરે ને એટલે એની 71 પેઢીનું કલ્યાણ છે લખી લીધા. ખાલી મારી પાસે નાનકડી 2 શરત. કાંઈ ન થઈ શકે ને, મંદિરે ન જવાય કદાચ, આટલો જિંદગીભર આ એક સત્યને પકડી રાખો ને. દાદાએ જે વાત કરી, એક સત્ય આપણું આ છે, સત્યના ઘરમાં રહ્યા. હા, તો અદભુત વાત આપણે કરી કે એટલે કૃષ્ણમ પરમ ધીમહિ જો કીધું હોત એ તો કહી શકાય, એ તો છે જ, પણ સત્યમ પરમ ધીમહિ કીધું. ભગવાન સત્યના સ્વરૂપે મારા તમારી અંદર બિરાજે છે. આચાર્ય રજનીશ એમ કહેતા, સત્ય એક એવી વસ્તુ છે એમાં એ બધાને ખૂંચે છે કારણ કે એમાં પોઈન્ટ હોય છે. કૃષ્ણ અને રાધા. પણ મેં કીધું ને એટલે વાત આપણી અધૂરી અહીંયા અટકી હતી કે ગોઠવાઈ જાજો ભાઈ સમયસર. કૃષ્ણ અને રાધા આ અદભુત પ્રેમ કથાને હજારો વર્ષો સુધી આપણે ભૂલી નથી શકતા અને આપણે એને યાદ કરીએ છીએ. આજની તારીખે પણ વાત નીકળી છે કે 1000 મૂર્તિયાઓ, 150 કન્યાઓ અત્યારે છે. 150ની ઘટ છે અત્યારે, 850 કન્યાઓ છે, 150ની ઘટ છે. 2040માં તો જે થવાનું છે ને એની સાંઈરામ દવે સિવાય કોઈને ખબર જ નથી. 150 કન્યાએ 850 વાંઢા છે, લખી લેજો 2040માં. અને પછી શું થશે કે એક પરીક્ષા નીકળશે, પીટીપીનું પેપર નીકળશે, પતિ થવાની પરીક્ષા. આખું મેરિટ લિસ્ટ બહાર પડશે. તમારી એક્ઝામ આપવાની પહેલા અને એક્ઝામમાં પાસ થાવ તો 150માંથી કોઈ એક કન્યા તમારી સાથે લગ્ન કરશે ને પછી 150 જ કન્યાઓ હશે એટલે લઘુમતીમાં આવી જાય એટલે એ જમાવટ કરે. પછી કન્યા વિદાય નહીં થાય, પછી કુંવર વિદાય થશે. દાઢિયું વાળાને દાઢિયું વગરના, મૂછું વાળાને મૂછું વગરના, કોટિયું વાળાને કોટિયું વગરના સાસરે જાશે. દ્રશ્ય તો વિચારો જરી કેવા ભૂંડા લાગશું આપણે. જેટલા પુરુષો બેઠા છે ને, બહેનો બધા કડક ચહેરે આવીને કે ચાલો ચાલો ઝડપ કરો, ઝડપ કરો, વરરાજાને હસતા મોઢે વિદાય કરો. એમાં શું રડવાનું હોય? કે થોડો ફર્સ્ટ ટાઈમ જાય છે ને પપ્પા ગયા હતા, કમન. બહેનો આટલું કહીને વયા જશે અને પુરુષો બધા રોતા. અને હિમાંશુ ચૌહાણ પાછા આવા ગાયકો ગાતા છે, કિડની કેરો કટકો મારી બોડીમાં બટકી ગયો. અરે રે કિડની દર્દ તો જો મિત્રો બાપરે. કિડની કેરો કટકો મારી બોડીમાં બટકી ગયો. કેટલો ભણાવ્યો, કેટલો ગણાવ્યો, તોય ઉઠિયાણ થયો. કેવું લાગશે? અને પુરુષોને રોતાય નહીં આવડે. હે બાપા, મને નાય, મને નાય, મારે હાવને કહેજો મને મારે નાય. હે બાપા, મને એક બીડી હવાના પોરમાં પીવા દી. મારો કાર્યક્રમ આગળ નથી હાલતો. એ કાર્યક્રમ અમુકને જ સમજાય છે, બધાને ન સમજાય. હે બાપા, જા બેટા, જા બેટા, તારી સાસુ હું ગયો તો. કે ગીતો ગવાશે, ભૈલા રે તલત અઝીઝ ને મહેમૂદ ને બધા આવી ગયા મારી અંદર. સાસરીએ જાતા જોને દાઢી ના રખા, દીકરો તો વહુ બેટાનો પડછાયો કેવાય. દીકરો તો વહુ બેટાનો પડછાયો ભૈલા રે. દાદા આનું બાકી છે એટલે કહું છું. દાઢી ન રખાય બેટા, સાસુ કે એમ કરવાનું બેટા. હાથ લઈને આપણા પપ્પા આમ આપણા બા સાસુના હાથમાં મૂકશે, બેન આજથી આ તમારો ગૃહ વિષ્ણુ છે, ગૃહ લક્ષ્મી તો કહેવાય નહીં. પપ્પા કેવું લાગે બેટા, તારા વગર કોણ ઈડલીનું ખીરું બનાવશે? તો આ હાવ હળવી ફૂલ વાત છે, પણ મેરી રજૂઆત ગલત હો सकती है, मेरी पीड़ा गलत नहीं दोस्त. દીકરીઓને જન્મ આપવા સમાજ, ભદ્ર સમાજની અંદર જ સંખ્યાઓ ઘટે છે. પાછી એ યાદ રાખ, આમાં તમે સમજી જાઓ ટકોર. ઝૂંપડામાં તો ખૂબ છે દીકરીઓ, એને નડતી નથી સાહેબ, પણ ભદ્ર સમાજમાં
દીકરી ન જોઈ કોઈને. આહા, ત્યારે ફરી ફરીને કહું છું, આથી હારો શેર દાદા મને મળ્યો નથી. સિગરેટ કે ધુएं से भरे बार में वो गाना गाती है, सिगरेट के धुएं से भरे बार में वो गाना गाती है, अपने बाप के कैंसर के इलाज के पैसे एक बेटी ऐसे जुटाती है. હું જ્યારે કોઈ હોટલના રિસેપ્શનિસ્ટ ઉપર કોઈ દીકરીને જો, હું જ્યારે કોઈ પાયલોટ દીકરીને જો, હું જ્યારે નાની નાની નોકરીઓ કોઈ આરજેને જો, ત્યારે મને એમ થાય છે કે આપણને ક્યાં ખબર છે કે આ દીકરી શું કામ આ કામ કરી રહી છે, ક્યાં કેટરિંગ સર્વિસમાં એ ઊભી છે. ત્યારે યાદ રાખજો, કઈનો બાપ હાર્ટ એટેકમાં એનું ઘર ચાલે છે આ દીકરી થકી. સાહેબ, એવી દીકરીઓને લાખ લાખ વંદન. આ સમાજ, અને આજે આ વાત કરું છું ત્યારે આ દેશની પહેલી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે, એ પણ દીકરી છે. આજે તો ક્યાં ક્યાં પહોંચીઓ દીકરીઓ. હવે તો એ માનસિકતામાંથી આપણે બહાર નીકળી હે કે હવે દીકરા ને દીકરીઓ, અમારે દીકરી છે આનો રાજીપો કાયમ એમને માટે રાખવો. અને મેં કીધું એમ સમયસર ગોઠવાઈ જવું. લગન છે ને એ શબ્દમાં જ ગન છે. જાગો ગ્રાહક જાગો. લગન તમે જુઓ, જ્યાં જ્યાં એક જણો, અને જેટલા પતિદેવો બેઠા છે, 4 રોટલી ખાતા હોય. તમે યોગેશભાઈને પૂછો, કેતનભાઈને પૂછો, સંજય, ગમે એને કહો 4 રોટલી ગમે એટલે કેટલું ખવાય ભાઈ. આ ઘરની હોટલ હોય તોય 4 રોટલી જ ખવાય. 2 રોટલી ખાતા ખાતા 2 રોટલી ખાઈ લીધા પછી જ્યારે પતિદેવ જમતા જમતા અથાણું માગે છે, ત્યારે હે ભાભીશ્રી, હે માતાઓ, હે બહેનો, સમજી લેજો કે બોગસના પેટનું શાક બન્યું છે. પણ આ બિચારો બોલશે નહીં, ખાનદાન ઘરનો છે ને. આ હું કહી દઉં ને પછી બીજા દિવસથી દાદા અથાણા મંગાતા બંધ થઈ જાય છે. હા હા હા, એ કોણ માથાકૂટ કરે? કારણ કે ક્યાંય આંટીમાં આવતા જ નથી. આપણે એમ કહીએ ને કે આ ચા કેમ આ બરાબર છે, એ આ વખતે ચા જ આવી છે. આપણે કે ખાંડ કેમ આ બરાબર નથી, ખાંડ નાખી નથી, આ વખતે ખાંડ જ મોળી છે. ખાંડ મોળી છે. કેન યુ બિલીવ ધીસ? આ કેમ ભાખરી કડછી લાગે છે? મારા પપ્પા કે ત્યાંથી તમે ઘઉં નથી લીધા. ઓકે, ડોન્ટ બ્લેમ મી. ઘઉં તારા બાપા કે જ લેવાના યાર અમારે. અને ક્યારેક આપણે કહીએ કે આ બહુ સરસ બનાવ્યું છે, સારું જ બનાવું છું, આ તો તને કદર નથી, અને આ તો હું ટેકી. આ વાક્ય તો લગભગ 1 વાર સાંભળે છે કેટલાક પુરુષો તો લાઈફમાં 1 વાર, કાં તો કેટલાક રોજ 1 વાર. આ તો હું ટેકી, બીજી હોત ને. તાલી પાડો તો તમારે જોખમે પાડજો, હું નથી કહેતો જો તમને તાલી પાડવાનું. આ તો હું ટેકી, બીજી હોત ને. અને પુરુષને શેડો પડે, કાશ બીજી હોત. પણ પતિ પત્નીના. અને એક અમારે બપોરે જમતા જમતા અમારે વાત થઈ. એક ભાઈબંધ મને કહે, મારી પત્નીએ કોઈ દી મને વાલથી જમાડ્યો નહીં. મેં ભાભીને કહ્યું, ભાભી વાલથી જમાડો? મને હાવ ખટાડો છે. કાલે જ વાલથી જમાડ્યું હતું, કાલે જ વાલનું શાક કર્યું હતું. હાવ ખોડા. મેં કીધું તું વખાણ કરતો જા ને. ઓલાને કીધું તારે ઘરે ભાભીને તો કોઈ વખાણ કર્યા. મને કે એમાં હું વાઈફના વખાણ? મેં કરવા પડે ભાઈ, વખાણ કર. જમવાના દાળના શાકના વખાણ કર. એટલે જો બીજે દિવસે આને જોરદાર વખાણ કર્યા. વાહ, શું દાળ બનાવી છે આજ તો. દાળ બનાવી છે એમ થાય છે કે આંગળા ચાટી જાઓ. બહુ જોરદાર દાળ બનાવી છે. આવી દાળ મેં કોઈ દી ખાધી નથી. આટલું કીધું ને ત્યાં તો રસોડામાંથી બાઈએ ભેકડો તાણ્યો. આજે જ મારી તબિયત સારી નથી, અને દાળ બાજુ વાળા હંસુયાબેન ની કિરેત આવી છે. એટલે આજે કેજો આ દાળ 42 વર્ષથી દાળ બનાવી, કોઈ દી મારા દાળના વખાણ ન કર્યા. આજે આંગળા ચાટી જવા છે. આજે કોકમે દેખાય છે. કોઈ હિસાબે પહોંચાય નહીં સાહેબ. જોરદાર બહેનોની વાત નીકળી ને ત્યાં આંટીમાં જ ન આવે. હા, અને એટલે કહું. અને તુષારભાઈ શુક્લા, આપણા પદ્મશ્રી કવિ, એની પાસે બેઠો હતો ને ત્યારે મેં કીધું પતિદેવો માટે કાંઈક કહેવાનું હોય તો મારે, મને હું લગ્નના કાર્યક્રમ હોય, પરિવારના કાર્યક્રમ હોય તો મને કે 8-10 મુદ્દાઓ છે કે પરણેલા પતિદેવો બધા જે બેઠા છે એ બધાને ખબર જ હોય કે મારે તમને પૂછવાનું, જો તમે હા પાડશો તો તમે એમાં કન્વિન્સ છો. ભીનો ટુવાલ તમે નાહી લીધા પછી દોરી ઉપર સૂકવો છો? આ પાડો તો તમે પરણેલા છો. સિમ્પલ લોજિક છે, સાંભળજો. નાની વ્યાખ્યા છે. ભીનો ટુવાલ તમે
દોરી ઉપર સૂકવો છો, નાહી લીધા તો તમે પરણેલા છો. સાંજે તમને પૂછવામાં આવે આજે શું બનાવું, અને છતાં એ ન બને, અને તોય તમે જમી લ્યો છો, તો તમે પરણેલા છો. બહેનોના યક્ષ પ્રશ્નો છે, ખબર છે ને? શું બનાવું, શું બનાવું આજે? આપણે કંઈક ઓછો બનાવ્યો છે એમ નહીં, તું કે ને શું બનાવું. હા, આપણે તરત જ પુરુષો પાસે 2-3 મેનુ હોય. રોટલા કર, રોટલા, કૂતરોય નહીં ખાય. લાસ્ટ ટાઈમ ખબર છે ને, કૂતરાના 2 દાંત પડી ગયા હતા. કારણ કે શહેરમાં તો આ છેલ્લી પ્રજાતિ છે, રાંધવા વાળી છેલ્લી પ્રજાતિ. લખી લેજો. પેલા આપણા બા છે એ બેસીને રાંધતા હતા, બેઠા રસોડા હતા, યાદ કરો. પછી રસોડા ઊભા થયા, અને હવે બસ ભાગવાની અણી માથે છે. રસોડા પીચ કાપવાની તૈયારીમાં છે. ઝોમેટો ને આપણા છોકરાઓને કેટલાકને તો એમ જ છે કે જમવાનું ઝોમેટો ને સ્વિગીમાંથી જ આવે છે. રાત્રે 11 વાગે ઘરવાળો એમ કે કાંઈક બનાવી દે ને, ઝોમેટો કરી લે. આ ઝોમેટા હાટું 25 લાખના ખર્ચા કર્યા હતા. 4 ફેરા ફરીને આ ઝોમેટો કરવા હાટું આવ્યો તો હું. ધોમ ધકતે તડકે માંડવામાં આવે મલપતા. શાંતિ રાખજે, વગાડતો નહીં. હા, તો જમવાનું બંધ થતું ગયું. મહેમાન આવતા હતા પેલા ભલે પધાર્યો લખાતું હતું, યાદ કરો. પછી સુસ્વાગતમ લખાતું ગયું, પછી વેલકમ લખાતું ગયું, અને હવે લખાય છે કુતરાથી સાવધાન. આ સ્ટેટસ આપણું આટલું હેઠે આવ્યું. ટૂંકમાં દરવાજામાં કાણા રાખ્યા, અંદર જોવે કે લીધા જેવા છે તો જ દરવાજો ખોલે, ન કરી કે તમારા ભાઈ બહાર ગામ ગયા છે. ભરત મામા ભરાડ મારું મોહાળ છે. અમે હું ને મનીષભાઈ 2 ભાઈબંધો જમતા હતા. આ બનેલી કેવા અમને કેવા માથા ના મળે ને, અમારું કુટુંબ. તે અમે જમતા હતા એની ઘરે, જમવાનું રાખેલું. જમવાનું ભાણા આવો તમે 2. ગોંડલથી હું જમવા ગયો, રાજકોટ ત્યારે ગોંડલ રહેતો, અને 2 ભાખરી ખાધી હશે. ત્યાં મામાએ હળવેક દઈને દાદા વાત કરી કે સાંઈરામ બેટા તું તો હારો મહેમાન છે. એ કે હમણાં કે ભૂખડી બારસ મહેમાન આવ્યા હતા. મેં કીધું કેમ? મને કે હારો 3 ભાખરી ખાઈ ગયો. ગોઠવણ જોજો અમુક લોકોની. મને કે તારે જોઈ છે? મેં ના, મારે હવે માગે એ તમારો દીકરો હોય. મેં કીધું ભાઈ હવે મગાઈ મારે ભૂખડી બારસ ગણાવું. આવી ગોઠવણ છે લોકોની. અમે કેટલીક ઘરે જાય ને તો આવી બહેનના ડોળા જેવી વાટકી આપે, નાની વાટકી આપે, એમ છે. અને પછી કેરીનો રસ હોય. હવે રસમાં મને કેવો રસ, એ તો દાદાને પૂછો તમે. હા, અને આવડી બહેનના ડોળા જેવી વાટકી આપે ને પછી દાદા પૂછે લેશું? અરે લેશું ક્યાં, તું ભરી દે ભાઈ. હજી તો રોકાણા તો તારો જીવ લેશું અમે. અને આવડી કવડી ભાખરી કરે દાદા ઘણા. ખબર છે આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં જાય ને તો આવડી કવડી ભાખરી હોય, નાની જાડી ભાખરી હોય. હવે અમારા દેહ દુબળા છે પણ વેરેન્ટેજ જાજુ છે, કારણ કે બીજું કાંઈ વ્યસન નથી ને, એટલે ખોરાક સિવાય કાંઈ છે નહીં. અને ચાય પીતો નથી. તો હવે મેં આને હિમાંશુને કાનમાં કીધું કે આવી 18 ભાખરી જોશે. આપણે 3 મૂકી હતી, 18 જોશે. આવું આને કાનમાં કહું ત્યાં ગરધણિયા આવીને કે સિજ્જઈ શર્માતા નહીં હશે રે ભાઈ, આટલી ભાખરી તો પૂરી કરવી જ પડશે. મરે એટલે હું કીધું તું આ પૂરી કરવાનું ક્યાં દે? હજી અમે લોટ બંધાવવાના પ્લાનમાં છીએ તને. હા, એક મહેમાન ઘરે આવી ગયો ને તો અમારો રસ પી ગયો. અમારી ઘરે એવા મહેમાન આવે ને ભાઈ, અમારો રસ પી ગયો. અને પછી બહુ જમાઈ ગયો. આપણે ખબર છે ને, જમતી વખતે તો ખબર જ નથી હોતો કે બહુ જમાઈ ગયું. જમી લીધા પછી જ ખબર પડે છે. 8 વાટકા રસ સાંઈરામભાઈ. એટલે મારો છોકરો આપણે એ કે અંકલ 11 પીધા છે. 8 તમે 8 ગણો છો. એ કે પીધા છે 11, અમારો રસોઈ પૂરો કરી નાખ્યો તમે. એ એટલે તો સાંજે શું બનાવવું આ ખબર છે. વાઈફ આપણને પૂછે એટલે આપણે તરત જ કે રોટલા બનાવ. કૂતરાને નહીં ભાવે. આપણે કે થેપલા કર, થેપલા મેથીવાળા, બાને નહીં ભાવે. આપણે કે આલુ પરોઠા કર, છોકરાઓને નહીં ભાવે. 3 ના આવે એટલે કાંઈ આપણે શક્કરપારા કરવાનું તો કંઈ નહીં. સાંજે આપણે થાય કે તને ઠીક લાગે એ કરી નાખ ને ભાઈ. આપણે તરત જ ચોથો સવાલ એટલો કરીએ ને, તને ઠીક લાગે એમ કરી નાખ. એટલે હળવેક દિન વાઈફ શું કહે છે, એમ તો ઢોકળાનું પલાળ્યું છે. અરે પલાળ્યું છે તો મૂંડી નાખ ને બાપા, શું કામ અમને પૂછસ તું? એમ તો ઢોકળાનું પલાળ્યું છે. એટલે સાંજે તમને પૂછ્યા પછી પણ જે વાનગી બનાવવામાં ન આવી હોય છતાંય તમે જમી લો છો તો તમે પરણેલા છો. મીઠું જ્યારે વધારે પડી જાય ત્યારે આ વખતે મીઠું જ ખારું છે એ બાનું પણ તમે સ્વીકારી લો છો તો તમે પરણેલા છો. અને કામવાળીના સમય પ્રમાણે તમે જમી લો છો.
તો તમે પરણેલા છો. તમારી વસ્તુઓ ખોવાઈ જાય ત્યારે તમે જ હવે ભૂલકણા છો, આવું તમે માનવા માંડ્યા છો, તો તમે પરણેલા છો. અને રિમોટ વગર ટીવી જોવા તમે ટેવાઈ ગયા છો, કારણ કે વાં અનુપમા ચાલુ હોય. કોઈને તેવડ છે સાહેબ, રિમોટ લઈ શકાય. શાંતિ રાખજો. રિમોટ વગર તમારામાં મેચિંગ સેન્સ જ નથી. હવે આવું તમે સ્વીકારવા માંડ્યા છો, તો તમે પરણેલા છો અને તમને વ્યવહારની કશી કાંઈ ખબર પડતી નથી. આવા આરોપો તમે સહજ હસતા હસતા નહીં પડતી હોય. બીજું મને કેમાં ખબર નહોતી પડતી, એ તો મને અત્યારે જ ખબર પડે છે. અને જીપીઆરએસમાં તમને કીધું હોય કે આપણે કેતનભાઈ રાજાણીને ઘરે જવું છે, આમાં કેતનભાઈનું લોકેશન પણ હોય, બરાબર. અને છતાંય આપણી બાજુમાં એક જીવતું જાગતું લોકેશન બેઠું હોય, જે આપણને ગાડી ડ્રાઈવ કરતી વખતે સતત બોલ 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 ધ્યાન રાખજો, આગળ કૂતરું બેઠું છે, પોદરો છે. મને તેમ થાય છે કે વાઇફ જ્યારે બાજુમાં બેઠી હોય ને ત્યારે આ સીટ બેલ્ટ આમ નહીં, આમ હોવો જોઈએ. ખરેખર તો ઘટના થાય. એટલે પણ પત્નીની વાત નીકળી છે. પતિ પત્નીના એટલા બધા મુદ્દાઓ કીધા છે. મેં તો અનેક વખત અનેક વાર્તા કરેલી છે. અને ફરી કહું છું, પરિવારનો પ્રસંગ છે એટલે સમયસર ગોઠવાઈ જાજો. અને દીકરીઓ જેટલી બેઠી છે એની વાત કરું છું. લગ્નમાં ખબર છે ને, હવે તો આવી બધી વાડીઓ થઈ ગઈ, પાર્ટી પ્લોટમાં લગ્ન થઈ ગયા. બાકી એક સમયે એવું હતું ને કે લગ્નની વિધિ અલગ છે અને રિવાજો અલગ છે. રિવાજો જ્ઞાતિ પ્રમાણે ન હોય, વિધિ શાસ્ત્રોક્ત હોય, જે બ્રાહ્મણ આવીને કરાવે. હવે એમાં ઇવેન્ટવાળા જ્યારથી આવ્યા છે ને એટલે એમાં નવું નવું હળગાવતા જાય. એમ ખબર છે ને, વરરાજાને ઊંચા કરે, ખબર છે, વરરાજાના ભાઈબંધો હાર પહેરાવતી વખતે જ, કાં તો કન્યાને. હવે કન્યા દુબળી પાતળી હોય, ઉપડેબલ હોય, તો એના ભાઈઓ, એના મામા, અમારે એક ભાઈબંધની બેનના લગ્ન હતા અને કન્યા થોડીક હેવી હતી અને મામા એવા હરખ પદોડા, મારે શોભનાને એને ઊંચા કર્યા. કન્યા અને કડીમાં ટાક કરતો કડાકો થયો મામાને. કન્યા મંડપમાં ગઈ, મામા હોસ્પિટલમાં ગયા. 4 લાખના લગ્ન હતા, 4.5 લાખ રૂપિયા કમરમાં નાખ્યા કાકા. પછી મામાને અમે જઈ દાદા કંકોત્રી કોઈના પણ લગ્નને દેવા જાય ને, બાપા શોભના લગ્ન પછી હું આવતો નથી, હું બહાર નથી નીકળતો બાપા. એને મુદ્દો જ પતી ગયો આખો, સિરિયસલી. અને 80 કિલો પ્લસના જેટલી પણ બહેનો માતાઓ બેઠા છે એ બધાને મારી નમ્ર પ્રાર્થના છે કે પરી હું મેં ગીત વાગે ને ત્યારે ઇટ ઇઝ નોટ ફોર યુ. 80 પ્લસની પરી ના હોય બેન, પરો કહેવાય એને. 50 સુધી બરાબર છે. અને પ્રોસેસનમાં તમારે જોવા જેવા ઘટના, જ્યારે લગ્નના પ્રોસેસન નીકળે ને, તમે ધ્યાન, અમુક તો વરરાજાએ એવા બંધ ગળાના કોટ પહેર્યા હોય, આપણે એમ થાય કે જીવદયામાં ફોન કરી દઉં. ભર ઉનાળે અમારે ગામડામાં લગ્ન હોય ને એ બંધ ગળાના કોટ, શિયાળામાં કોટ પહેરે તો હારાય લાગે, પણ કીધું હોય નહીં, વટ પડી જવો જોઈએ. એટલે રાજકોટથી અમદાવાદથી શેરવાની સૂટ પહેર્યા હોય, આહા, અને પ્રોસેસન નીકળતું હોય. પ્રોસેસનમાં આ હવે સાઉન્ડ આવી ગયા, ડીજે આવી ગયા. ડીજે એટલે દેરાણી જેઠાણી, આ તો હવે આવ્યા. પણ એક સમયે 40 પ્લસની જેટલી પણ આ જનરેશન બેઠી છે એને જોયા હોય તો કેશિયો પાર્ટી હતી, બરાબર છે કે તમે? કેશિયો પાર્ટી 1-2 કોમ્યુનિટીના જ માણસો એ વગાડતા, એની એમાં માસ્ટરી હોય. અને એ દિવસના 4 લગ્ન હોય એટલે એ ફૂલ થઈ ગયેલા હોય. કોણ એને આમંત્રણ આપી ગયું છે, કોના લગ્ન છે, એને તો કાંઈ મતલબ જ ન હોય. એટલે હિંકાણે વગાડે જ રાખે. અને કોક આવે અને ગીત બદલાવી નાખે એનું, દર 7મી મિનિટે ગીત બદલાવી નાખે, એનું ગીત બદલી જાય. હવે તમે પ્રોસેસન રોડમાંથી નીકળતા હોય ને એમાં માર્ક કરજો, 22 જણા ટ્રાફિક કંટ્રોલ કરતા હોય કે કોઈ આમાં અંદરનું આવી જાય. આમ હાથ પકડી રાખ. અને અહીં વચમાં નાચતા હોય, 12-15 જણા વચમાં નાચતા હોય, તમારે જોઈ લેવું. અને ગીત શરૂ થાય અને કોણ ગીત બદલાવી નાખે છે, આ દ્રશ્ય નજર સામે મેં જોયેલું, તમારી સામે રજૂ કરું છું. મારી સામે જોજો તો વધારે તમને મજા આવશે. ઉપાડ એવો સરસ કરે કે સરસ નાચવાનું શરૂ થાય અને પછી ગીતમાંથી ગીત એવા ચડી જાય, કોણ જાણે. કોણ 10 રૂપિયા નોટ નાખે અને ગીત બદલાય આવે. આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા પરી હું મેં
परी हूँ मैं मुझे न छूना, परी हूँ मैं अरे ओ जानू बकारे तारे तो कितला डखारे, अरे ओ जानू आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है, यार की शादी है मेरे दिलदार की शादी। भाई 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 सनेडो सनेडो हे सनेडो, अरे ओ जानू बकारे तारे तो कितला डखारे, अरे ओ जानू बकारे तारे तो कितला डखारे, तारे तो रोजनी जफारे, परी हूँ मैं। भाई भाई कृष्ण भगवान हला भेगुं न थवा दे कोई हिसाबे। 15 મિનિટ સુધી કયું ગીત વાગવા દે છે કાંઈ ખબર ન પડે. અને દરેક ખાનદાનમાં લગ્નમાં તમે જ્યારે પણ જોજો એક કાકા મોરલીના સ્પેશિયાલિસ્ટ હોય, ખબર હે? ઈ ઓલાને ઈશારો કરે કે વગાડે, કાકા મોરલી વગાડે અને કાકી થાય નાગણી. હો રોડ વચારે, હો ડામર રોડ માથે આવી નાગણી બળબળતા તાપમાં, અને કાકાને આમ ડંખ મારે. પરી હું એ શાંતિ રાખ. અને કેવા કેવા લગ્ન ગીત ગવાતા એક સમય હતો. અને એ લગ્ન ગીતોની મજા હતી. હવે તો લગ્ન ગીતો આપણે તૈયાર પાર્ટી બોલાવી લઈ છે, એમાં કઈ વાંધો નથી. મગજને બંધ રાખીને, અરે શું નયન ને હા એક માઇક આપો ને ભાઈ, હજી એક માઇક. મગજને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે. હવે જેટલા અહીં બેઠા છો એટલાને કહું કે તમે એક ગીત બધા સાંભળ્યું હશે, ઊંચા ઊંચા બંગલા ચણાવો. એક ઘડી ગાતો ઓરિજિનલ. ઊંચા ઊંચા બંગલા ચણાવો, એમાં કાચની બારીયું મેલાવો, કેવીરો મારો જગમગ જગમગ થાય, એ વીરો મારો જગમગ જગમગ થાય. એ દાદા વિના કેમ ચાલશે હોરા, દાદી બેન તો જોવે તમારી વાત, એ વીરો મારો જગમગ જગમગ. આ ગીત સરકારી ગીત છે, ગામડામાં બધાને આવડતું હોય. અમારે હું નાનો હતો ત્યારે અમે નજરે જોયેલું. ગામડામાં તો 3-4 કિલોમીટરમાં ત્યારે લગ્ન થતા, લાઇટો નહોતી, મોબાઈલ નહોતા, ત્યારથી હું ગીત સાંભળતો આવું છું. ગામડાની બહેનો રૂપાને ઘંટડી જેવા અવાજે આ ગીત ગાતી હોય. અને મેકઅપ નહોતા સાહેબ. હવે તો બધું તમે જુઓ કેટલું બધું મેકઅપ થઈ ગયા, બધા આખી જાન મેકઅપ કરાવીને આવી હોય, ખબર ન પડે આમાં કન્યા કોણ છે ને કન્યાની માં કોણ છે. એટલા મેકઅપ મેકઅપ મેકઅપ. અને ગામડામાં તો એવું હતું નહીં, શંખજીરું હતા, પાવડરના બાપુજી કહેવાય શંખજીરું. અમુકને ખબર હોય તો, વડીલોને જ ખબર હોય, બાકી નવી પેઢીને તો શંખજીરું જોયું પણ ન હોય. એ શંખજીરું ચોપડવાનું હતું. અને હવે ગામડામાં ગાડામાં જાન જાતી. અને ડાલડા ઘીનું દાદા ત્યારે જમાવટ બહુ હતી ગામડામાં. એટલે ડાલડા ઘીને લીધે ઘટના એવું થાય કે ડાલડા ઘીના ઢેફલા બૈરાઓ ખાઈ જાય. અને હોટલો હતી જ નહીં યોગેશભાઈ, એટલે કોઈના પ્રસંગમાં જ ઝાપટવાનું હતું. અને ગામડાની બાયુનો ખોરાક એવો હતો. હા હા. અને પછી ઢેફલા ખાઈ જાય એટલે અવાજ થઈ જાય, અવાજ પછી આવા થઈ જાય. લગ્નમાં કેવા હતી સાઈરામ દવે, ખાલી એર સસ્પેન્શન નીકળે. તમારે જોજો, જ્યારે પણ તમારી ઘરે પ્રસંગ હશે ને ત્યારે કોકનો વેવાણ કે બે માંથી હવે આ થઈ જ જાય. કારણ કે ઉત્સાહમાં જોર જોરથી બોલાઈ જાય, રાડો પડાઈ જાય, નચાઈ જાય, ગવાઈ જાય. એટલે હવે
જાતી વખતે તો રૂપાની ઘંટડી જેવા સ્વરે આ બધા ગીત ગાયું હોય, હાથાત બાયું હોય. પાછા આવે ને તો ઓલા ડાલડા ઘીના, વેજીટેબલ ઘીના ઢેફલાને લીધે ગળા બાયુના પતી ગયા હોય. હવે પાછા તો વહુને લઈને આવ્યા હોય, હે, એટલે આખા ગામને બતાડવું હોય, ગાજો. હવે 2 મિનિટ દાદા વિચારજો કે અહીંયા ગાડું છે અને ગાડામાં બધી બાયુ બેઠી છે. હા હા 2 મિનિટ. આ હિમુડી છે, સાંઈઉડી ગાડું હલાવે છે, આ રાહુડી છે, આ મુકુડી બહુ વજનદાર છે. અને હવે આ પતી ગયેલા ગળે આનું આ ગીત ગાય તો કેમ ગાય? તમે આ રાજાણી પરિવારની ભાગવત સપ્તાહનો આ ડાયરો જેના પણ લગ્નમાં જાઓ ને તમને યાદ આવશે. 2 મિનિટ ગાયજો બાજુ બધી. ઊંચા ઊંચા બંગલા ચણા એમાં કાચની ક્યાંય સૂરનો મેળ જ નથી. આ પતિ કે બહુ મજા આવી, લગ્નમાં બહુ મજા. હા, તો આ તો તમને મોજ કરાવવા માટે આનંદ કરીએ છીએ. બાકી 25 વર્ષ પહેલાનો જેનો પણ આલ્બમ તમે જોજો તો આલ્બમમાં જેના 25 વર્ષ થઈ ગયા છે એને બધાના લગ્નમાં આપણે આ પ્રી વેડિંગમાં જેટલો ખર્ચો થાય છે ને એટલામાં તો મારા લગ્ન થઈ ગયા. આવું કંઈ હતું જ નહીં. તાણમાં જ લગ્ન થયા છે ભાઈ, આખી એક પેઢીના. વાત જવા દો, કાંઈ હતું નહીં. અને વીડિયાવાળા આવા છે 1 2 3 ને 4 તો ભાગવત કથામાં છે. બોલો, હા, 5મો અહીં બેઠો છે. લ્યો, આ તો દેખાતોય નથી મને. અને છઠ્ઠો વાંથી નીકળ્યો. બોલો, લ્યો, આ અમારે 3 ભાઈઓના લગ્ન થઈ ગયા હતા આમાં. તો આ પૈસા આવ્યા, આ બધું સોફ્ટવેર આવ્યો. આ બાકી વિડીયો વાળો કોડક ખબર ફોટો પાડે અને રોલ નાખતા ભૂલી ગયા હોય ઘણા. તો આખો લગ્ન કારા ધબ. ફોટા વાળાને મારીને તોડી નાખ્યો. ભૂલાઈ ગયો એ રાતે જરાક વધારે લેવાઈ ગયો ને એમાં રોલ નાખવાનો ભૂલે. પણ તો ફોટા વાળાને નો બેહાડા એ પાર્ટીમાં, એ ખબર પડવી જોઈએ તમને. એવા બહુ થયા અમારે. અને વિડીયો કેસેટો આવતી અને કેમેરામાં ફોટા. હવે એક સમયે તો વાડીમાં જ લગ્ન થતા, જ્ઞાતિની જ વાડી હોય અને એમાં પોપડા ઉખડી ગયા હોય. ખબર છે ઓલા એક જ જગ્યાએ ફોટો સેશન થતું. ગણપતિ જ્યાં માંડ્યા હોય ત્યાં પોપડા ઉખડી ગયેલા હોય. એમાં 2 ભાઈબંધોને આમ કીધું હોય ઓછાડ પકડીને ઉભો રહે. આમ 2 ભાઈબંધો. આ હું બહુ વાસ્તવિક ચિત્ર કહું છું, જો કોઈને યાદ હોય તો. 2 ભાઈબંધો આમ ઓછાડ પકડીને ઉભા હોય અને અહીંયા વર્કન્યા ઊભા હોય. બરાબર, ઓલા ભાઈબંધ દેખાતો ન હોય. ઘણી વાર આમ મુઠ્ઠી દેખાઈ જાય ઘણાની, પણ વર્કન્યા ઊભા હોય વચમાં. તો અને કન્યા બિચારી ગભરૂડી, જિંદગીમાં મોબાઈલમાં કોઈ દી વાત ન કરી હોય છોકરા છોકરીએ, અને પહેલી જ વાર ધ્રુજતા હોય બિચારા. અને એવા સમયે ફોટોગ્રાફર આવી અને આપણને અને આપણી ઘરવાળીને આપણું નેવિગેશન સેટ કરે. આ નજરે જોયેલા દાખલા. મુકેશ મને આમાં સપોર્ટ આવશે. 2 મિનિટ તમે સમજો કે અમે 2 માણસ છીએ. આટલી નબળી ઘરવાળી ન હોય મારે, નગર હું કલાકાર થાવ જ નહીં. 2 મિનિટ અમે આવ્યો તો પહેલા તો એ આપ સેટ કરે. આમ જો બા. ફોટો નંબર 1 બધાયના આલ્બમમાં હશે. ફોટો નંબર 2 20 વર્ષ પહેલાના બધા જ આલ્બમમાં આ ફોટો જોવા મળશે. ફોટો નંબર 2 બરાબર આમ જો. આમાં દિલ દોરેલું હોય ને, દિલમાં ભૂરાનો ફોટો હોય. અને એક તીર આમ દાહોદ થી જતું હોય ને દમણ બાજુ જતું હોય, દીવ દમણ બાજુ. અને ફોટો નંબર 3 હજી ત્રીજો. મારી સામું જોજો ભાઈ, મારી સામું. જો ઓલી બાજુથી દહીસર બાજુથી આવે છે ઉઘરાણી વાળા. બસ મૂકા ને. અને હજી ચોથો ફોટો. ના રેવા દે, નથી કહી દો. અરે પણ દાદા બેઠા કહી દો. ચોથો ફોટો છે ને 45 ડિગ્રી એક કન્યાનો ફોટો હોય. એ 45 ડિગ્રી વળેલો ફોટો હોય. લાલ કલરનો કુંજો હોય, એમાં લીલા કલરના ફૂલ હોય. એ ફિક્સ હોય. એ માત્ર કન્યાનો ફોટો હોય. એ બધાના જ આલ્બમમાં 25 વર્ષ પહેલા જોવા મળશે. એ ફોટો કેવો હોય?
તમને મોજ કરાવવા માટે મારા વાલા, આનંદ કરાવવા માટે સાંઈરામ હું વસ્તુ સૌથી મોંઘેરીને જાજર માન વેચું છું, ઓલા ઈમાન વેચે છે ને હું મુસ્કાન વેચું છું. ક્યાં વાત રંજો ગમ કી બંધ દુકાન રહે. આ શેર સાંભળી હે? હા, હું વસ્તુ સૌથી મોંઘેરીને જાજર માન વેચું છું, ઓલા ઈમાન વેચે છે ને હું મુસ્કાન વેચું છું. ક્યાં વાત 29 વર્ષ 48 વર્ષની જિંદગીમાં 29 વર્ષ તો સ્ટેજ ઉપર થયા દાદા. આને ગુજરાતીઓએ જે પ્રેમ આપ્યો દુનિયાભરના નકશામાં, વિદેશ તો તમે ગયા હો, મોટા માણસો છો, પણ અમે ગામના ખર્ચે ગયા. આ આશીર્વાદ માતૃભાષાનો કહેવાય ને, આ કલાનો કહેવાય ને. બાકી સાહેબ તો કહેવાનો અર્થ કે એટલે કહું છું કે મારા પિતાશ્રીએ ભજનો ગાયા, અને હું એમ કહું કાયમને માટે કે આપ આવ્યા એ પહેલા આ શેર મેં આમ તો કીધો કે મા બાપના આશીર્વાદ લઈ અને જે માણસ નીકળે. આજની તારીખે માં મારી સ્વર્ગે સીધા આવી ગઈ, પણ પપ્પા છે તો પપ્પાનો ફોનમાં આશીર્વાદ લીધા વગર હું જિંદગીનો એકેય સ્ટેજ ઉપર ચડ્યો નથી હજી સુધીમાં. અને બોલી નથી શકતા, અત્યારે અવાજ બેસી ગયો છે તો ખાલી હાથ આમ કરે ને બસ બાપનો હાથ છે ને માથે, એ તાકાત છે સાહેબ. ગમે એટલી કદાચ નુકસાની કરી હોય આપણે જિંદગીમાં, પણ આપણા બાપનો માથે હાથ મુકાય અને બાપ વર્તી જાય, એ આપણું બાઉડ પકડીને એમ કહી દે કે હજી મૂંઝાતો નહીં હો, તારો બાપ બેઠો છે. આ એક વાક્યમાં 1000 મોટિવેશન લેક્ચર જેટલું. એટલે પૂજ્ય જિજ્ઞેશ દાદાના પિતાશ્રીએ જ્યારે રજા લીધી ત્યારે એક કવિતા કીધેલી, અને એ કવિતા બહુ ક્લોઝ ટુ અવર હાર્ટ છે કે પપ્પા, યશા દાદાવાળા નામની કવિયત્રી લખે છે કે પપ્પા બહુ જલ્દીથી સમજાતા નથી, એટલે એને સમજવામાં ઉતાવળ રાખવી. કવિતા સાંભળજો. પપ્પા બહુ જલ્દીથી સમજાતા નથી એટલે એને સમજવામાં થોડી ઉતાવળ રાખવી. હું નહીં હોઉં ને ત્યારે મારી કિંમત સમજાશે. આવું જ્યારે પપ્પા કહેતા હોય છે ને ત્યારે બિલકુલ સાચું કહેતા હોય છે. હું નહીં હોઉં ત્યારે મારી કિંમત સમજાશે. આવું જ્યારે પપ્પા કહેતા હોય છે ત્યારે બિલકુલ સાચું કહેતા હોય છે. પપ્પાના ચશ્મા આપણા કરતા વધારે અનુભવી છે. પપ્પાના ચશ્મા આપણા કરતા વધારે અનુભવી છે. એને આપણા કરતા ખાડા ખાબોચિયા વધારે ચોખ્ખા દેખાય છે. એ ક્યારેય શબ્દોથી વ્યક્ત નથી થતા. એ ક્યારેય પોતાની તકલીફો વિશે ખુલીને બોલતા જ નથી. એ ક્યારેય આપણી જેમ રડતા પણ નથી. પાણી આપ, પેપર આપ, મારું વોલેટ નથી મળતું, મારો મોબાઈલ ખોવાઈ ગયો છે, આવી બૂમાબૂમ કરનારા આ માણસનો અવાજ એ છેક ધુમાડો થાય ને ત્યારે આપણા સુધી પહોંચે છે. હા, પાણી આપ, પેપર નથી મળતું, મારો મોબાઈલ નથી મળતો, મારું વોલેટ ખોવાઈ ગયું છે, આવી બૂમાબૂમ કરનારા આ માણસનો અવાજ એ છેક ધુમાડો થાય ને ત્યારે આપણા સુધી પહોંચે છે. એટલે રોજ થોડા થોડા ખર્ચાયેલા, લોનના હપ્તામાં વહેંચાયેલા, રોજ થોડા થોડા ખર્ચાયેલા, લોનના હપ્તામાં વહેંચાયેલા પપ્પાને આઈ લવ યુ કે આઈ નીડ યુ ન કહ્યું હોય ને તો આજે જ કહી દેજો. કારણ કે પ્રેમ થઈ ગયા પછી પપ્પા આળસુ થઈ જતા હોય છે. ફોટામાંથી હાથ બહાર કાઢીને સંતાનોને આશીર્વાદ દેવાની તસ્દી લેતા નથી હોતા. એટલે હું કાયમ કહું કે ઘરમાં પપ્પા હોય ને તો છાપા હારે ચા પીવો ને એના કરતા બાપા હારે ચા પીવો. તમારા મા બાપને તમારી ક્વોલિટી ટાઈમની જરૂર છે. કાંઈ મતલબ નથી તમે 100 કરોડના આસામી હો, તમે 5 કરોડની નુકસાની કરી, એનાથી હું ગઈ છે મા બાપને મતલબ છે. કારણ કે એની દુનિયા તો 100 રૂપિયામાં પૂરી થઈ જતી હતી, યાદ કરો. પણ એની પાસે બેસીને 10 મિનિટ ખાલી દિવસની ક્વોલિટી ટાઈમ કહું છું. અને દાદા ભગવાનના દીપકભાઈએ મને કીધેલું, મને કે પરિવારો તૂટતા જાય છે એનું કારણ કે વાઈફાઈનો યુઝ નથી થતો. મેં કીધું દાદા માફ કરજો, હવે તો મિડલ ક્લાસ ફેમિલીના ઘરમાં પણ વાઈફાઈ છે. મને કે ના એ નહીં સહીરા, વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન, આ વાઈફાઈ. વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન ઘટતું જાય છે. બાપ દીકરી વચ્ચે ડિસ્ટન્સ આવી રહ્યા છે, મા દીકરી વચ્ચે ડિસ્ટન્સ આવી રહ્યા. તમે જુઓ, જ્યાં સંસ્કારોની વિરાસત છે ત્યાં વાંધો નથી આવતો. બાકી તો એટીએમ ની જેમ ખાલી મારી પાર્ટી માટે પૈસા આપો પપ્પા. દીકરાને બાપ વચ્ચે ખાલી આટલો જ નાતો રહ્યો, એવા પરિવારો જોયા છે મેં. તો ભાગવત એ શીખવાડે છે કે બાપને દીકરા હારે કેમ વર્તવું. તમે જો, બાળકોની વાતથી આપણે શરૂઆત થયા હતા, પાછા અહીંયા આવીએ. છોકરાને 0 માર્ક આવ્યા ને તો બાપા ખીજાઈ ગયા, ગણિતમાં 0 માર્ક છે, મારવો જોઈએ તને. હા, ઓલો છોકરો કે હાલો પપ્પા મેં સાહેબનું ઘરે જોયું છે, એને સાહેબને મારવો હતો, બોલો લ્યો.
આ છોકરાઓને કેમ પહોંચો તમે? પણ બાળપણ, આપણું એક બાળપણ વીત્યું. હાવ શરૂઆતમાં દાદા આપ નહોતા બધા ત્યારે અમે ગામડાના બાળપણથી વાતની શરૂઆત કરી. ત્યાં હું પાછું આવું. આપણા બાળપણમાં 12 વાગે તો આપણે દફતર ગોતવા જતા. 12:30ની નિશાળ હોય તો આપણે 12 વાગે દફતર બાજુના ઘરે જોવા જતા. તમારી ઘરે પડ્યું નથી ને મારું દફતર? કારણ કે લેસન કરવાનું ને એવું બહુ આપણને ત્યારે ફાવતું જ નહીં. ઓલું પેન આવતી ખબર છે ને, એ અડધી તો ખાઈ જતા. આપણે લખવા કરતાં ખાવામાં કામ લાગી છે આપણને. મારા બાળપણની વાત કરો એમાં તમે તમારું બાળપણ ગોતી લેજો. ઓહો! અને સાહેબ રૂપિયાની 8 આનાની સાયકલ હતી અમારા ગામડામાં. અમને 8 આનાની સાયકલમાં 1 કલાક મળતી. આમાં કોઈ છે આવું 8 આનાવાળું રૂપિયાવાળું? અરે વાહ, 50% આપણા જેવા. તમે દાદા સાયકલ ભાડે? હા, દુકાન હતી. હા કા બાપુજીને? હા વાહ. તો એ ભાડે સાયકલ શીખતા અને એ જે મજા આવતી. આ ઢોરેથી ચડ્યા હોય પછી બીજો ઢોરો ન આવે ને ત્યાં સુધી રખડે જ રાખવાનું. કારણ કે અને એમાં ઓલો 24 આવતું, મોટી સાયકલ આવતી, એમાં વચમાંથી પગ નાખી અને એ હલાવેની જે મજા આવતી કોકની. આપણા બાળપણમાં આપણે જે જે મજા આવતી, કોક મહેમાન ઘરે આવે ત્યાં જે સોડા આવતી, એ સોડા ઓલી ખબર છે ઓલી ગોટીવાળી ચંપક, એનો સ્પેશિયલ અવાજ આવતો. હા, રબર રાખીને ચંપક. અને એમાં જે થોડી થોડી સોડા પડી હોય ને એ જે છેલ્લે મૂકવા જાય ને ત્યારે આપણને પીવા મળતી. આપણા માટે ત્યારે સ્પેશિયલ સોડાનો ઓર્ડર જ નહોતો સાહેબ. છોકરાઓની ગણતરી તો અત્યારે નથી તો ત્યારે ક્યાંથી હોય? હા, અને મહેમાન હાડું પાન લેવા જાય એમાં કટકી કરી દઈએ જરાક અમથી. એ નાની નાની ઘટનાઓ છે આ બધી બાળપણની. અને આપણા સાહેબો કાનમાંથી વાળ દેખાતા હોય, યાદ કરો. આપણને સપનામાં આવતા આપણા સાહેબો. આહા, ગુરુકોણ ત્રિકોણ ને કાટકોણ ત્રિકોણ ને આહા, પ્રમેય ને ભૂમિતિના પ્રયોગો ને આહા, આ બધા દૈત્યો જેવા લાગતા મને તો. હું કામ ભગવાને ગણિત બનાવ્યું છે કોણ જાણે. એ રેખા લાંબી હોય એ અમે ગોઈતા જ કરતા. રેખા આપણે તો નાનકડી છે. આમાં આવતી કે લેખા લાંબી હોય, મધ્ય બિંદુ હોય, વ્યાસ હોય. હવે જે વ્યાસ સાહેબ બતાવે એને આ વ્યાસ સાહેબ અમને ભણવામાં આવે. અરે ભાઈ, આ વ્યાસ અલગ છે, ત્રિજ્યા અલગ છે, આ રેખા આના મધ્ય બિંદુ અલગ છે. પણ એ ગણિતમાં અને એવો કોઈ હશે જ નહીં કે જેણે ઝાંસીની રાણીનો ફોટો હોય એને મૂછું કરી ન હોય. કાકડિયા કાંઈ આજે નિર્દોષ આનંદ લીધો હતો. પછી કેવી નાની નાની અફવાઓમાં આપણે જીવતા કે મીણ, અમારા ગામડામાં અમરનગરની વાત છે, ઓલું આવતું મીણ હતું ને એ અહીંયા ચોંટાડી દેતા. કહેતા ને ભાઈ મીણ અહીંયા લગાડી દીધું હોય ને એટલે અહીંયા જેના બટન ઉપર મીણ હોય ને એને કોઈ ગાળ ન લાગે, ગાળ રિફ્લેક્ટ થાય અહીંથી. આ અમારી માનસિકતા છે. મુંબઈ સુધીનો આના મૂળિયા ગોતતા. એના માટે અહીંયા આવવું પડે તમારે. ગમે એ માથા કોડતા દે લે તું દે લે એટલે અહીંથી બધું રિફ્લેક્ટ થાય. આવી નાનકડી દુનિયા હતી. સાપની કાંચળી ગોતી અને સમજ વિદ્યામાં રાખતા. કારણ કે સમજ વિદ્યામાં પાકું બહુ કરવું પડતું. ખબર છે ને 1853 પ્લાસીનું યુદ્ધ શું કામ થયું હતું? હું કામ થયું હોય છે એમ થાય. આપણા એક જણા તો સાહેબે પૂછેલું મુગલ સલ્તનત કેટલી હાલી હતી. એક છોકરો કે પાના નંબર 14 થી પાના નંબર 15 સુધી. બહુ માર્યો સાહેબે એને. વાત તો ખોટી નથી. પાના નંબર 14 થી 15 સુધી જ મુગલ સલ્તનત હાલી છે. પછી તો ઘોરી સલ્તનત શરૂ થઈ ગઈ હતી. પણ ઘટના તમારે જોઈ લેવું કે આપણે ભણતા સમાજ અને અમારા સાહેબ હોય એ એક સાહેબ અમારે ભણાવતા, નામ નહીં લો કારણ કે હજી છે, બધા ગુરુજનો વંદન છે. અમને તો કેવા મુદ્દાઓ મળે. હાલો એ છોકરાઓ ગુજરાતી કાઢો, જાણે કેમ કાઢી નાખવાની હોય. કાઢો ગુજરાતી એટલે કાઢવાની. પછી અનુક્રમણિકા ઇન્ડેક્સ કાઢવાની. બેટા ઇન્ડેક્સમાં જે નામ હોય ને, પહેલું નામ હોય, એક કવિતા, એક પાઠ, એક કવિતા, એમ 14-15 હોય. એ એક વસ્તુ ઇન્ડેક્સની 50 વાર લખવા દેતા અમારા સાહેબ. હિમાલયનો પ્રવાસ કાકા કાલેલકર, 1 માર્કની MCQ પૂછાતી ત્યારે ખાલી જગ્યામાં જોડકા જોડવામાં આવતું, આવું યાદ કરો. તો એ સાહેબ અમને પહેલા પાઠ એ પાકું કરાવતા. હાલો એક ઇન્ડેક્સ આખી એક વસ્તુ 50 વાર. હિમાલયનો પ્રવાસ કાકા કાલેલકર 50 વાર લખવાનો. મારી આંખે સરોજ કંકુના સૂરજ હાથમાં 50 વાર. આહા. બીજે દિવસે સમાજ વિદ્યા કાઢે, ઇન્ડેક્સ પાકી કરાવે. વિજ્ઞાન કાઢે, ત્રીજે દિવસે ઇન્ડેક્સ પાકી કરાવે. 2 મહિના લગી નકરું ઇન્ડેક્સ જ પાકું થઈ કરાવ્યું. 2 મહિનામાં ઇન્સ્પેક્શન આવ્યું. બહારથી મોટા સાહેબ આવ્યા અને અમારા સાહેબ મોટા સાહેબને અમારી ઘરે અમારા ક્લાસમાં લેતા આવ્યા. સાહેબ મારા ક્લાસના છોકરાને ગમે એ પૂછો, એ બધા
ગુજરાતીમાં ત્રીજો પાઠ હિમાલયનો કાકા સાહેબનો કલાલકાર પ્રવાસ, સમાજ વિદ્યામાં ચોથો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, વિજ્ઞાનમાં 9મો નિસ્યંદનના પ્રયોગો, હિન્દીમાં છઠ્ઠો તો કે કોશિશ કરને વાલે કે હાર નહીં હોતી. બારીના સાહેબ તો અભિભૂત થઈ ગયા, ઓહો આખી ઇન્ડેક્સ મોઢે છે, આટલો ઇન્ટેલિજન્ટ ક્લાસ, આમાં કશું પૂછવાની જરૂર જ નથી. અમે કીધું આગળ તો પૂછો, ઇન્ડેક્સ સિવાય કાંઈ નથી આયલું, આટલું જ પાકું કરાવ્યું છે, ઇન્ડેક્સ મોઢે કરાવી. હા, અને સાહેબ 10મા 12મા માં આવતા, હવે તો ઓછું થઈ ગયું છે, પણ બાકી 12મા ધોરણમાં એક મિત્ર જુનાગઢમાં મને કીધેલું, મને કે સાયરામભાઈ ઘરે આવો ને તો ક્યારેક તમારો ઘરે પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ છે બાજુમાં, અહીંયા બાજુમાં જ મારું ઘર છે. એટલે મેં કીધું સારું. અને રાત્રે પ્રોગ્રામ પૂરો થયો પછી 7 થી 10નો પ્રોગ્રામ હતો, નાનકડો પ્રોગ્રામ. તો મેં ખાલી આ ભાઈ કીધું છે તો જઈ આવી. તો હું ફોન કર્યા વગર સીધો એની ઘરે ગયો. હવે હું એની ઘરે ગયો દાદા, હવે મને તો ખબર ન હોય એના ઘરમાં દીકરો કેવડો છે ને એની 12મા ધોરણમાં છે, એ તો આપણે ખબર. અને હળવેક દિન દરવાજો ખોલ્યો, જય શ્રી કૃષ્ણ. મેં કીધું ગળું બેસી ગયો, ધીમે બોલો, પંકજ 12માં છે. અંદર પંકજ ભણતો હતો એનો દીકરો. અમે તો ધીમે ધીમે પોચા પગલે ઓલા ચોર આવતા હોય ને એમ ઘરમાં આવ્યા, 6-7 જણા હોય ને. આ બધાને પાછું આશ્ચર્ય, સાંઈરામભાઈના મિત્રો હોય એટલે અવાજ ન કરતા, મોબાઈલ સાયલેન્ટ કરી નાખજો, કેમ છો તબિયત પાણી, પ્રોગ્રામ પૂરો થયો. હવે આવી રીતે તો કેમ વાત કરવાની મજા આવે. ત્યાં તો એના ઘરના દૂધનો ગ્લાસ લઈને, મેં ના ભાભી મારે દૂધ તમારા માટે નથી, પંકજ માટે છે. સીધા હળવેક દઈને પંકજમાં ડાયવર્ટ થઈ ગયા. રૂમ ખોલીને હળવેક દઈને ગ્લાસ મૂકીને પંકજને ડિસ્ટર્બ ન થાય. પંકજ અંદર વાંચે, સંજયભાઈ આવતા રહ્યા બહાર. પછી મેં કીધું ચા પાણી? મેં ના હવે ચાય નથી પીવી ભાઈ, બીજી વાર આવશું અમે ક્યારેક. તમારો દીકરો 12મા ધોરણમાં છે. મને કે હા બહુ મહેનત કરે છે, પણ અમે ટીવી નથી ચાલુ કર્યું, અમે પિક્ચર જોવા નથી ગયા, કોઈ ઘરે મહેમાન આવે ને તો અમે જોરથી બોલતા પણ નથી, કારણ કે પંકજ 12માં છે. સારું કીધું. કુદરતી ઘરે આવ્યો અને મેં મારા ઘરનાને વાત કરી તો મને કે છોકરો તો આપણો 12માં છે. મને કે પણ તમે તો કોઈ દી ધીમે બોલ્યા નહીં, તમે તો ટીવી કોઈ દી બંધ ન કર્યા, ઘરે તો વારો ચડી જાય આપણો. તો મારા દીકરો 12માં હતો અને આ પંકજનું રિઝલ્ટ આવ્યું, અને 12માં મારા દીકરાનું રિઝલ્ટ આવ્યું. મને 8 વાગ્યે યોગેશભાઈ ધરમસુખ નથી, મારા દીકરાના રિઝલ્ટમાં રસ નહોતો ને એટલો પંકજના રિઝલ્ટમાં રસ હતો. પંકજનું સારું શું થયું છે. હવે 8 વાગે ફોન કર્યો મારા ભાઈ બંધ, મેં ભાઈ શું થયું? પંકજનું શું થયું? મને કે 2માં રહી ગયો. અને મારા છોકરાએ મારી યાર ડાયરા કર્યા, પિક્ચરો જોયા, અને તો એ ભમાટ પાસ થઈ ગયો. આથી મોટું બહુ જ હોય ભલા માણસ. તો મા બાપને અહીં બેઠા છે જેના નાનકડા સંતાનો છે, એને મારી પ્રાર્થના છે સંતાનો માથે એવું પ્રેશર હેલિકોપ્ટરને જેવું ન કરવું. આપણે યાદ રાખવું કે આપણે સંતાનોને જન્મ આપ્યા છે, રજનીકાંતને નહીં. બધું તો બધાને ક્યાંથી આવડે ભાઈ? હે, અમિતાભ બચ્ચન છે એ સારામાં સારો ટેનિસનો ખેલાડી કેવી રીતે હોય? સચિન તેંડુલકર સારામાં સારો હોકીનો ખેલાડી કેવી રીતે હોય? વિરાટ કોહલી સારામાં સારો કૂક કેવી રીતે હોય? કોઈ પણ એક એક્સપર્ટાઇઝ આપી હોય હે ઈશ્વરે. એમ તો તમારા ઈશ્વરે મને ને તમને આપેલા અને એટલે બાળપણ અત્યારે મરી રહ્યું છે. તમે જુઓ છોકરા 8,000નું શૂઝ પહેર્યું હોય, 1.5 લાખનું એપલનું એની પાસે ટેબ્લેટ હોય, કાં તો પૂજારા ટેલિકોમમાં લીધેલો પાસે નવો છોકરાને મોબાઈલ લઈ દીધો હોય. ખાતા નથી મૂકતો, મોબાઈલ નો આપે ત્યાં સુધી મમ્મી આમ જોવે તો દઈ દે મોઢામાં, ખાઈ લે તો અહીં મમ્મી ખવડાવે છે. આવડા ટીંગુરિયા તમે જુઓ. અને હારા સ્કૂટરમાંથી ઊંધા બેઠા હોય. નજર તમે રાજકોટમાં જુઓ ને, અમારે આમ બેઠા. હવે તું આના તો ફોટા પાડમાં ભાઈ, સ્કૂટર માંથી આમ ઊંધો બેઠો હોય અને બેને મોઢે બુકાની બાંધી હોય, ગોગલ્સ પહેર્યા હોય, આટલા ગ્લોવ્સ પહેર્યા હોય. રાજકોટના દ્રશ્યો છે અમારા, તમે મુંબઈમાં જોયા હોય, કોને અમદાવાદમાં ખબર નથી. અને સ્કૂટરીમાંથી બેન હાલે જતા હોય, બપોરે છોકરાને મૂકવા કે લેવા, છોકરું ઊંધું બેઠું હોય, લેડીઝ બારવટીયું છોકરાને ઉપાડી જતું હોય ને એવી ફિલિંગ આવે આપણે. હા, એ નિશાળની વાત, ગામડાની વાત. હા. અને એ બાળપણમાં જરાક લઈ જાવ તમે તો. આપણે નાના હતા ત્યારે આપણે ગાતા હતા, યાદ કરો? વાર્તા રે વાર્તા, ચપટી બોર લાવતા, છોકરાને સમજાવતા. એક છોકરો રીસાણો, કોઠી પાછળ રીસાણો, કોઠી
આવરે વરસાદ હે બરિયો પણ ઊની ઊની રોટલી લે ક્યા વાત આહા એક બિલાડી જાડી એણે પેરી સા તરવા ગઈ તળાવમાં તો મગર બિલાડીને આવ્યા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો મગર બિલાડીને આઈ ગયો આ વાહ ભાઈ તમારો જમણો હાથ ઊંચો કરો તો બધાય જમણો હાથ બધાય તમારી પીઠ થાબડો કારણ કે આ જીવે છે છેલ્લી પેઢી છે આ ગાનારી બોલનારી આવરે વરસાદ જો આ ખેતી પ્રધાન દેશ છે એટલે જ આપણા દેશમાં એમ કહેવું પડે કે આવરે વરસાદ અંગ્રેજીમાં શું કહેવામાં આવે રેન રેન આ અંગ્રેજીનું જોડકણું છે કારણ કે અહીંયા ખેતીની જરૂર નથી ને ભાઈ ખેતી કરતા સ્નો પડે છે તો એટલે ગુજરાત દેશ માતૃભાષાની વેલ્યુ શું તો કે આ વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા હા તો ભાભો ઢોર ચારે મતલબ કે ઢોર જેવો માણા થઈ ગયો છે આ ભાગવત કથા છે ઈ જ તો કરે છે કે એક વડીલ જે વ્યાસપીઠ ઉપર બેસે છે વડીલ છે આપણા પૂજનીય છે આપણે પગે લાગીએ છીએ કારણ કે પોતે જ બોલ્યા કે અહીં બેઠા પછી એ જિજ્ઞેશ દાદા નથી રહેતા સાક્ષાત સુખદેવનું સ્વરૂપ થઈ જાય છે મારા વાલા કોઈ પણ વક્તા હોય આપણા ધર્મ ગ્રંથનો બ્રાન્ડ એમ્બેસેડર છે અહીંયા તો તમે કોઈ વ્યક્તિ ગણો અહીંયા તમે કોઈ જ્ઞાતિ ગણતા હો તમે આ જ્ઞાતિનો જ માણસ છે તો તમે ભૂલ કરો છો એ ભાભા ઢોર ચારે છે માણા ઢોર ન થઈ જાય એના માટે ભાગવત જરૂરી છે એના માટે રામાયણ જરૂરી છે એના માટે કથા કીર્તન ભજન જરૂરી છે આ નતર ઢોર થઈ જાઉં આપણે વાર નહીં લાગે જે વાત તમે કરી ને ત્યાં હું એના તાર જોડી રહ્યો છું દાદા વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચાર અચ્છા જોડકનાથ જુઓ આવરે વરસાદ ઢેબરીઓ પ્રસાદ ઊની ઊની રોટલી કારેલાનું શાક તમે જુઓ તેથી બટેટા નહીં હોય બટેટા હશે ને ભાઈ માર્કેટમાં તો હશે ને ટમેટા નહીં હોય પણ આપણા ગઈઢિયાઓને ખબર હતી કે આને 450 ડાયાબિટીસ થવાનું છે એટલે આને અટાણથી કારેલા અંદર નાખો આહા કારેલાનું શાક એટલે કારેલા ખાવા પડે ભાઈ તમે જો અને અચ્છા તુષારભાઈ નો તર્ક છે આ પદ્મશ્રી અને અમે બેઠા હતા અને જિજ્ઞેશ દાદા એને બહુ સરસ વાત કરી કે એક બિલાડી જાડી એને પહેરી સાડી જો બિલાડીને ખબર પડે છે ક્યાં હું પહેરવું બિલાડીને ખબર પડે છે અને જાડા થવું રહેવું એમાં હું ભદ્રવીભાઈ મને એક સરસ વાત કરી મને કે છેલ્લે આપણે ક્યાં આપણને ઉપાડવા છે તો ટેસ્ટથી ખાઓ પીવો ને ભાઈ મજાથી જીવો છેલ્લે તો કોક ઉપાડી જવાનું છે ને તો આપણા પગ હાલે ત્યાં સુધી આપણે આપણને ઉપાડી શકીએ તો ટેસ્ટથી જીવો ભગવાને આપ્યું છે તો ખાઓ આપણી તકલીફ એ છે સાહેબ કે આપણે સુખને પોસ્ટપોન કરી રહ્યા છે આપણે સુખી થવું છે પણ આવતીકાલે આજે જલસો કરો ને સાંઈરામને કીધું આના કરતા ઓલા કલાકારને આવું કહેવા વાળા છે કેતનભાઈ ને 2 જણા હવે તું સાનો મનો પીડ્યો ને માંડ ગોઠવાનું છે આવું હોય જ કેવા વાળા દરેક જગ્યાએ તો આજનો આનંદ લેજો લાઈફ ઇઝ અ નો પુશ બટન ડ્રીમ્સ ઇઝ અ નો એક્સપાયરી ડેટ એન્ડ ટાઈમ્સ ટેક્સ નો હોલિડેઝ આ નવી પેઢીને એવું ન લાગે કે હું દુઃખના માર્યો કલાકાર થયો છું બેટા કારણ કે આપણે સુખને પોસ્ટપોન કરી રહ્યા છીએ એટલે કહું આ એક બિલાડી જાડી તો આપણે ફિઝિક્સમાંથી જ બહાર નથી નીકળતા મને 2 જણા ટપ કટે કે સાંઈરામનો દીકરો કે નહીં ભાઈ સાંઈરામ જ છું મને કે લે હજી કરસ તું આવું કઈ ગયા બોલો અમે થોડુંક રૂપ બૂપ બદલાયું છે ને તો 2 જણા ટપલી મારી જાય મને સાંઈરામનો દીકરો મેં કહું ઓહો આટલો નાનકડો લાગુ છું હું તો 2 વાર તો અરીસામાં જોઈ આવ્યો હું આપણે આ ફિઝિક્સમાંથી આજના દિવસે એટલું નક્કી કરીએ કોઈને ફિઝિક્સ ઉપર કોમેન્ટ નહીં કરે તમે જાડા થઈ ગયા તમે કાળા પડી ગયા તમે દાઢી હું કામ વધારી અરે ભાઈ તારે ક્યાં ટેક્સ દેવા પડે છે હું દાઢી વધારું છું મારે ધોવી છે ને તો આપણે આમાંથી બહાર નીકળી જાય કે જાડા ને પાતળામાંથી અને કોઈ બહેનોને તો વિનંતી જ તમારે તો કહેવું જ નહીં કે અમને બહુ તકલીફ છે કારણ કે હગાઈ વખતેનો જે ઘરવાળી એમ કહે ને કે મને બહુ તકલીફ છે તમે જ્યારે હિસાબ ચવતા નથી એટલે તમારે એનો સગાઈનો ફોટો સ્ક્રીન સેવર ઉપર રાખો 2XL લઈ આવ્યા હતા અને 7XL થઈ ગયા છો બેન તમારા માપનું એક કપડું માર્કેટમાં નથી રહેવા દેજો તમે હવે તો મુદ્દો મારો એટલો કે બહુ વિવેક સાથે વાત કર્યો છું એક બિલાડી જાડી એને પહેરી સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તો તરવા ગઈ અહીં સુધી આ જોડકણું છે હવે ઘટના છે તળાવમાં છે મગર
અને સાડીનો છેડો છૂટી ગયો અને મગર બિલાડીનો ખાઈ ગયો. ઇટ મીન્સ કે જ્યાં સુધી આ દેશની સ્ત્રીનો છેડો સલામત છે ને ત્યાં સુધી દુનિયાને એક મગરની તેવડ નથી કે એને અડી શકે. આ કેરેક્ટર બિલ્ડિંગની વાત હતી સાહેબ. તમારી સાડીનો છેડો સલામત છે, કોની તેવડ છે? કેવો મગર તમને અડે સાહેબ? મગરને ડિલીટ નહીં કરી શકાય માર્કેટમાંથી સાહેબ. એટલે આ દેશમાં દીકરીઓને વ્રતમાં રહેવાનું કે તમે જો. એટલે આપણે કહેવાય કે જનની જણ તો ભગત જણ, કા દાતા ને કા સૂર, નહીતર રેજે વાંજણી મત ગુમાવી. આ જનેતાને શા માટે? એક માજીને મેં પૂછાઈ ગયું, મેં કીધું તમને ખબર જ છે કે એ જેવો છે એવો નંગ મળવાનો છે, પછી વ્રત શું કામ કરતા હશે તમે? વ્રત કરવાથી એટલે મને કે બેટા સોફ્ટવેર તો અપડેટ થાય ને. એક બાઈએ મને જવાબ આપ્યો, મને કે નંગ જ મળવાનો છે, થોડોક ઓછો નબળો મળે. મળવાનો તો છે જ યા, થોડોક ઓછો નબળો મળે. હા, એટલે આ સોફ્ટવેર અપડેટ થાય છે. આ દેશની નારી, આ દેશની સ્ત્રી. એટલે આપણે સ્ત્રીઓને ઉંમર નથી પૂછાતી ભાઈ, અને પુરુષોને પગાર નથી પૂછાતો. વાય? કારણ કે સ્ત્રી ક્યારેય પોતાના માટે જીવતી નથી, એ પોતાના પરિવાર માટે જીવે છે. અને પુરુષ ક્યારેય પોતાના માટે કમાતો નથી, એ પોતાના ફેમિલી માટે કમાય છે. એટલે એને પગાર નથી પૂછાતી. હા, બાકી તો રામાયણની વાત નીકળીને બે ફરમાઈશો સાથે જે સમય મર્યાદા મને આપી છે એ પ્રમાણે આપણે હાલવાનું છે. રામાયણ. અને અમે તો જોધપુરમાં કાર્યક્રમ ગયા હતા દાદા. ત્યાં એક ભાઈ મને મળ્યા ગુજરાતી સમાજમાં. મને કે સાંઈરામભાઈ, તમને ખબર છે? મને કે મંદોદરી ઇઝ બિલોંગ ફ્રોમ જોધપુર. મેં કહ્યું મને ખબર નથી, મને તો મારા ઘરના કયા ગામના હતા છેલ્લે એ ખબર છે. મેં કીધું મંદોદરી રાવણના વાઇફ જોધપુરના છે? મેં હા, જોધપુરથી ગયેલા. અચ્છા. મને કે એટલે મેં તો તમારું કહેવાનું શું થાય? મને કે એટલે અમારે જોધપુરના લોકો અમે રાવણ દહન નથી કરતા. ઓ, અમારો જમાઈ થાય ને. મેં કાન પકડ્યો. મેં સાચી વાત છે, જમાઈને તો બાળી ન નખાય, વાત એ મુદ્દાની છે. પછી મારા મનમાંથી નીકળી ગયું, મોટામાં જે નીકળ્યું એ તમને કહું. મેં કીધું ભાઈ તમારે એક જોધપુર વાળાને જ જમાઈ છે ને રાવણ છે, બાકી અમારે બધા રાજ્યોમાં જમાઈ જ રાવણ છે. તમારે રાવણ છે ને તમારો જમાઈ છે, બાકી આવો અમારી ઘરે કુમાર આવ્યા કીધું. ધંધે લગાડી દે. હા, જમાઈને. અને એક જગ્યાએ તો 10,000 માણસો આમાં ઊભા હતા અને રાવણ દહન કરવાના હતા, અને જોરથી આમ તીર હળગતું તીર ઓલા મુખ્ય મહેમાન હતા ને મારવાની તૈયારીમાં, અને એમાં રાવણને વાચા ફૂટી. હે, હું કે મને હળગાવો છો? તમારી કોઈને લઈ ગયો તો હું કે બાળો છો મને? વાંથી એક પોક બોલ્યું કે એટલે તો બાળીશ. અને એટલે તમે તો બધા કહો છો ને કે તમારા ખર્ચે ફરતા હો, અમે તો ગામના ખર્ચે. અને 18 કલાક 12 કલાક 15 કલાકની જ ફ્લાઇટ હોય, પણ અમને આપે 26 કલાક વાળી. અમને તો ડાયરેક્ટ ન આપે ને, મોંઘી પડે ને. ઇમિરાત થોડી હોય, અમારે તો હોય ખાલી જગ્યા. નથી કેવું મારે તમને, નામે નથી લેવા માંગતો, મોડી પડે છે. હા, ક્યારેક તો હું આમ સારો કેટરિંગ વાળામાં હું જોઉં ને બધા સરસ ચહેરા, તો મને એમ થાય આ મૂકો. હમણાં ઇન્ડિગોમાં બહુ લોચા થયા હમણાં ફ્લાઇટમાં, તો અમે જ્યારે લગ્નના જ પ્રોગ્રામમાં હતા. આ મૂકો મને કે સાહેબ મને એમ લાગે છે કે ઇન્ડિગોનો સ્ટાફ આવી ગયો લાગે સાહેબ, ઓવર ટાઈમ અહીં કરતો હોય છે, ભગવાન જાણે. કીધું હા, પણ પ્લેનમાં ફરવાનું અમારે થાય કેટલું બધું ગામના ખર્ચે. 3 4 પાસપોર્ટ પૂરા કરી નાખ્યા છે. યા કરતા કરી જાય ગમે ત્યાં. બધા છે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ બોલો બધા. ઇંગ્લિશ ફાસ્ટ ઇંગ્લિશ બોલો. ઇંગ્લિશ સવાર સુધી બેટા ઇંગ્લિશ બોલ્યા કરે, એટલું હાઈફાઈ ઇંગ્લિશ છે બધાનું. હા, યા કરતા કરી જાય ગમે ત્યાં. કહું છું ને, ધંધે તો સામે વાળા લાગે આને કેમ કાઢવા. એમાં અવિનાશ અમારે ઓલી બુધાલાલ ખાય છે, એમ જરાક. બુધાલાલનો ઓલી તમાકુ આવે ને, એમાં ઓલી ચૂનાની ટોટી આવે, ખબર છે? તો બનેલી ઘટના સાંભળજો. અમેરિકામાં ઓલાએ કીધું વોટ ઇઝ ધીસ? એટલે મેં કીધું ટોબેકો. મને ભાંગું તૂટ્યું, અંગ્રેજી આવડે, હું સમજાવી દઉં, સમજી ન શકું. વોટ ઇઝ ધીસ? એટલે મેં એને ટોબેકો કીધું. પછી ઓલી ચૂનાની ટોટી હાવ અનાથ હોય ને, એમાં કોઈ કંપનીના નામ ન હોય ને, હાવ મા બાપ વગરના છોકરા જેવી હાવ. મને વોટ ઇઝ ધીસ? હવે મને સાહેબ ગુજરાતી મીડિયમ ચૂનાનું ઇંગ્લિશનું યાદ આવે. મેં કીધું ધીસ ઇઝ ચૂનો. મને કે વોટ ચૂનો? મેં કીધું હસબન્ડ ઓફ ટોબેકો, પુટ ટુગેધર. જોરદાર. એ ઘટના સાંભળજો તમે. 12 કલાક 15 કલાકની ફ્લાઇટ, અમેરિકાની 15 કલાકની યોગેશભાઈ ફ્લાઇટ છે. અમને 22 કલાક વાળી આપી હોય, એટલે 4 કલાક અમારે અબુધાબીના એરપોર્ટ ઉપર હાવ અનાથ પડ્યા હોય ને એમ પડ્યું રહેવાનું. કોણ અહીંયા અમારી યાર સેલ્ફી પડાવવા આવે? હા, 3.5 4 કલાક 14 નંબરના ગેટ સામે.
અમે બેઠા હતા અને એકની એક એનાઉન્સમેન્ટ સાંભળી અને હું જે સાંભળું ને એ ગુરુ કૃપા છે કે એ મને ઉખાઈ જાય. મેં તરત જે એનાઉન્સમેન્ટ સાંભળી એ પાકી થઈ ગઈ. على هذا الشيء ما قدر ما قدر شال الحمد قدر شال بدر قدر على تريش ما قدر محل يقدر قدر يبقى قدر حد شيء ما باو الهم دق شيء قدر بال قدر بالكس شال قدر محل الهم قدر شيء ما مرشرف مطلو મજા આવી ને એ મજા 3.5 કલાક અમે કરી. મૂકો મને કે હનુમાન ચાલીસા બોલે છે? મેં કીધું ના, હજી વાર છે. એક દી બોલશે તો ખરા જ ને. એની શાંતિ જોતી હશે તો આવવું જ પડશે ને ભાઈ. હવે ઘટના સાંભળજો. તો બેઠા હતા અમે તો 3.5 કલાકથી અને એમાં અબુધાબીના એરપોર્ટ ઉપર જોરથી અવાજ આવ્યો, ખારી સિંગ રેવડી. મેં આજુબાજુ જોયું. મેં કીધું આ ખારી સિંગ રેવડી કોણ વેચે છે? આપણો ગુજરાતી અહીં કોણ? કીધું અબુધાબીના એરપોર્ટ ઉપર. ત્યાં જઈને કાટલો પકડ્યો. ગઈ ખારી સિંગ વેચાસ, શરમ નથી આવતી? મેં કીધું હવે આપણે વડાપ્રધાન વાળા થયા કહેવાય. ગુજરાતી પ્રજાને સિરિયસલી લેતા થઈ ગયા લોકો. મેં કીધું શરમ નથી આવતી? મને કે ભાઈ ખારી સિંગ નથી વેચતો. ગેટ ક્યાં આવે કયો? અડધી કલાકથી આટા દઉં છું. જેને પૂછું છું ને અંગ્રેજીમાં જવાબ આપે. તમારું ડાચું ભાળ્યું ને તો એમ થઈ ગયું કે ગુજરાતી છે તો ખારી સિંગ રેવડી કહીશ ને એકાદ તો ગાળું દેવા ઉભો થાય છે. હોય હું તો ભેટી ગયો. મેં કીધું ભાઈ તું આવી જા, અમે ખારી સિંગ રેવડી કહીને જ અહીં સુધી પહોંચ્યા છે. પણ તમે કોઈ પણ એરલાઇન્સમાં બેસો એટલે 10 મિનિટ 7 મિનિટ ખબર છે ને આપણી કહે જ 10-7 મિનિટ બોલે છે. એ આપણી સગી સાળી બોલતી હોય ને એવી ફિલિંગ. नमस्कार, जेट एयरवेज की उड़ान 370 पर हम आप सभी यात्रियों का स्वागत करते हैं. हमारा विमान राजकोट से मुंबई जाएगा. હવે જાણે કેમ સસ્પેન્સ ખોલતી હોય. આપણને ખબર નથી આપણે 5000 રૂપિયા બાળ્યા છે કે આ બગોદરા ન જાય, આ ચોટીલા ન ઉતરે ભાઈ, આ મુંબઈ જ જાય. તો આપણને કહે જ. આ બધા તમે સાંભળી જશે सूचनाओं. ફરીવાર તમને કહું છું, इस विमान के कप्तान मुख्य कप्तान प्रदीप गोलमालकर है और मैं विनीता शिंदे आपके मुख्य कर्मी दल हूं. कृपया सुरक्षा संबंधित सूचनाओं की ओर ध्यान दे. આટલું કીધું. મારી બાજુમાં એક કાકા થોડુંક ઓછું સાંભળતા હતા અને તોતડું બોલતા હતા. ઈ કે શું દેવાનું કહે છે? શાંતિ રાખો, ધ્યાન દેવાનું કહે છે. મને ઉવા દેજો. મેં કહ્યું મારે આખી રાતનો ઉજાગર હોય. એક તો રાતનું પેમેન્ટ નથી આપ્યું કોઈ, એનો ખાર હોય અમને. હા, અને ત્યાં કે તો ઠીક કઈ દે તો લઈ લેજો કે મારા માટે. હા, લડી જ લેવું છે લોકોને, બોલો. અને સૂચના આપે છે ખબર છે, कुर्सी की पेटी इस तरह से बांधी जाती है, ट्रे टेबल बंद कर दे, खिड़कियां खोले रखे. विमान में कुल 8 आपातकाल इंदार है, 2 यहाँ 2 यहाँ 2 यहाँ. अगर विमान को पानी में उतरना पड़े तो ये रक्षा जैकेट आपके सीट के नीचे रखा है. इस रक्षा जैकेट और पायलट इस नलियों में हवा भरे और ऑक्सीजन का दबाव कम होने पर ये ऑक्सीजन के मास्क अपने आप ही नीचे आ जाएगा. આવું બધું કરે તમને ખબર જ હોય ને. આ બધા તમે બહુ ભદ્ર સમાજના માણસો બેઠા છો. હવે વાત શરૂ થાય છે. 2 મિનિટ વિચારો તો કે કાઠિયાવાડી એરલાઇન્સ શરૂ થાય. આ દીકરીની યાદી છે એટલે. અને સાહેબ આપણો 135 નો માવો બનાવતો જીવલો. એવિએશનના નિયમ પ્રમાણે સૂચના તો દેવી જ પડે. હવે સૂચના આની અસલ કાઠિયાવાડી સેટાયર. સમજાય તો તમારા ભાઈ અને ન સમજાય તો તમારા ભાઈ. આપણે વેચેલ માલ પાછો લેતા જ નથી. રામ 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 તો બોલો. રામ રામ. કાઠિયાવાડી હવા યાત્રાનું આ બલૂન ઉપડવાની અણીમાં થાય. કેટલા નંબરનું હોય? 245 વાળા બે જોવાય. 245 વાળા બે જો. આ ડોહો મુંબઈ જાય છે. કાલ 2 પોરબંદર વાળા ઘરે ગયા હતા, પછી ચાલુમાં ઉતારવા પડ્યા. અને આપણી એરોસ્ટેસ આપણી હોય ને ત્રણે, કાંતાબેન ને, રસીલાબેન ને, કોકિલાબેન ને, જય શ્રી કૃષ્ણ, આખી બરણી આકારની બહેનો. જીવતો જાગતો ચરબી સમુદ્ર જાતો હોય એવું લાગે આપણને. ઈ પોતે થાકી ગયા હોય. બેટા પાણી મન પાને ઈ માગતા હોય પાણી આપે. તમે બેસી જાઓ, અમે તમને પાણી પાછો, તમે બેસી જાઓ. ધ્યાનથી સૂચના સાંભળી લેજો ભાઈ. વાંહે એક જણો બેઠો હોય ને, એ ફાંકી ખાય, બારી ખોલતી ન હોય. એ કે આ બારી નથી, એ નો ખુલે, એ ખુલે નહીં, બંધ કરી દે.
ઓળગોટો ઠૂકવું ગળી જા. એ ગેંડી ગેંડી બગડી ગઈ છે, અંદર નો જાતો. અને ફાકી વાળા જે ખાતા હોય ને એ ગળી જાય ને, એમાં જો બી આવી જાય ને તો 40 મિનિટ લગી એડકી ચડે. એ નોખો આ બધા દ્રશ્યો. આગળ એક જણો બેઠો બેઠો કે મારી બા કહેતા હતા હો કે પ્લેન માંથી બધા માણસો મકોડા જ દેખાય. કે શાંતિ રાખ, હજી પ્લેન ઉપડ્યું જ નથી, મકોડા જ છે. કાલે એક ડાયાબિટીસ વાળો આવી ગયો તો અહીંયા. વાહ સાહેરા વાહ. હું મને કહી દઉં. ઓ ધ્યાનથી સાંભળો, સૂચના સાંભળી લો ભાઈ. સીટું આંકણી રાખો ભાઈ, સીટું આંકણી રાખો. પેલા ઓય ત્રીજા નંબર, ખાવાનું થાળીનું ટેબલ બંધ કરી દો. ભૂખડી બારસ લાગો છો, બંધ કરો. બલૂન ઉપડશે તો એ ગોંડલના ગાંઠિયા મળશે. અને મરચા એક જ વાર માગજો, પછી પાયલોટ વાહ નથી વધતા. સીટું આંગળી રાખો, બારી ખોલ નાખો. ઓય 6 નંબર તને કહો, બારી ખોલ. હાવ નહીં, ખાલી ખોલ. ઓક્સિજનનું દબાણ ઓછું થાય તો થાય, અહીં કોઈ જાનમાં ન આવ્યા. સમજી ગયા ને ભાઈ? ઓક્સિજનનું દબાણ ઓછું થાય તો એની મેળે કોથળીયું પડશે, પણ એ પીવાની નથી. આ જેને સમજાય એને અસલ કાઠિયાવાડી છે ટાયર છે. એ ડોહી પહેરવાની છે ભાઈ. અને આમાં 8 કમાડ છે. કમાડ એટલે ખબર ને? મને આ એક જ જડ્યો. તમને જડે અને ખુલે તમારે ભાઈ. સૂચના સાંભળી લેજો ભાઈ. ઓક્સિજન દબાણ ઓછું થાય તો પહેલા તમે કોથળી પહેરજો, પછી બાજુવાળા ભાભીને મદદ કરવા જાયજો. હરક પદુડા થવામાં 2 ગુજરી ગયાના દાખલા છે. એટલે હવે ભાભી છે હેલ્પ કરી દો, થઈ ગયું ત્યાં. અને કોક લુખો એક કોથળી કાઢી ગયો છે એટલે અમારી નો લેવા આવતા, એકાદ કોથળી નોય નીકળે. સૂચના સાંભળી લેજો ભાઈ. એરોસ્ટેસ ઘરની દીકરીઓ છે. સમજી ગયા ને? એટલે તરસ નો લાગી હોય તો પાણી માગ ન કરતા. કારણ કે પાયલોટ 2 મર્ડર કરેલા છે. કેટલા? 2 મર્ડર કરેલા છે. એને પીધો હોય છે 40 મિનિટમાં, નહીં પીધો હોય તો લીવર 22 મિનિટમાં. સૂચના સાંભળી લેજો ભાઈ. છેલ્લી, જો પાણીમાં ઉતરવું પડે તો લગભગ તો વેત નહીં રહીએ, પણ જો વેત રહીએ તો સીટ હેઠે જે દફતર જેવું રાખ્યું છે એ ફટ કરતું પહેરી અને જ્યાંથી જગ્યા મળે ત્યાંથી 1 2 3 4 5 6 7 8 9 10 ગણી અને ધૂપકો માર લેજો. અમને ગોતવા રોકાતા નહીં, અમે તમારી પેલા નીકળી ગયા છો. તો ઓલા કાકા બેઠા હતા ને એ કે સમજાવો, ફરી વાર સમજાવો. એ કે એ તું 3 જ ગણજે. એ ગયા તું 10 નો ગણતો, ઈ 1 મમ 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 2 મમ મમ 3 ને કે તારો પાળ્યો અહીંયા પ્લેનમાં જ થશે.